जय सच्चिदानंद। जय सच्चिदानंद। आँखों जगत પડઘારું સામ સામો અથડાય। આખું જગત પડઘરો સામ સામો અથડાય। ક્રોધ લોભ મોહમાન અવસ્થિત પર્યાય। ક્રોધ લોભ મોહમાં અવસ્થિત પર્યાય। શબ્દ ભાવ તન્મય એક પણ વ્યર્થ નહીં। શબ્દ ભાવ તન્મય એક પણ વ્યર્થ નહીં। અવસ્થિત લહેરના મેળવણે જામે દહીં। અવસ્થિત લહેરના મેળવણે જામે દઈ। આમંત્રિક અતિથિ જ સ્થાની લેણ દેણ। આમંત્રિક અતિથિ જ અવસ્થાની લેણ દેણ। દીધું તેજ પાછું આવ્યું પૂર્વે નોતરેલા કહેણ। દીધું તેજ પાછું આવ્યું પૂર્વે નોતરેલા કહે। વ્યવહારે પરીક્ષા નિમંત્રેલા પત્ર વાંચ। વ્યવહારે પરીક્ષા નિમંત્રેલા પત્ર વાંચ। સાપેક્ષ અપેક્ષા જગત લાંચ બુદ્ધિ જાંચ। સાપેક્ષ અપેક્ષા જગત લાંચ બુદ્ધિ જાંચ। હું કરું એ અહમ થી જગત ઝાડ ખોદ કામ। હું કરું એ અહમથી જગત જાડ ખોદ કામ। ત્રિકરણ મમત્વથી લોઢા ઉપર જંગ જામ। ત્રિકરણ મમત્વથી લોઢા ઉપર જંગ જામ। ઘાટ સંગ ચાહ ઘાટ બોદા પરા કેન્દ્રી જગત સોદા શરતી સ્નેહ। ઘાટ બોદા પરા કેન્દ્રી જગત સોદા સરતી સ્નેહ। નિર્ઘાટ શુદ્ધ પ્રેમ સ્વયં કેન્દ્રે દેહ જ્ઞેય। નિર્ઘાટ શુદ્ધ પ્રેમ સ્વયં કેન્દ્રે દેહગ્ને। ઘાટ સંગ ચા પ્રગલની ચડ ઉતર। ઘાટ સંગ ચાહના પૂરગલની ચડ ઉતર। ગાંઠ મનોકામના પૂર્વી પડઘા પ્રત્યુત્તર। ગાઢ મનોકામના પૂર્વી પડગા પ્રત્યુત્તર। મનની ગાંઠ વાસના અણસમજથી ફસામણ। મનની ગાંઠ વાસના અણસમજથી ફસામણ। જગત ત્રિ ઉપાધમાં
મોત ભયને ડરામણ. જગત ત્રિઉપાદમાં મોત ભયને ડરામણ. મનની ગજબ ગરગડી આપોઆપ ચવાય. મનની ગજબ ગરગડી આપોઆપ ગુચવાય. સ્થૂળ મનથી ઉકલે ત્યારે ભાવ મનથી વીંટળાય. થોડ મનથી ઉકલે ત્યારે ભાવ મનથી વીટળાય. ભાવ મનથી સૂક્ષ્મ શરીર અવસ્થિત ચિત્રામણ. ભાવ મનથી સૂક્ષ્મ શરીર અવસ્થિત ચિત્રામણ. ફક્ત જ્ઞાની અશરીર તરે ભવનો મહેરામણ. ભક્ત જ્ઞાની અશરીર તરે ભવનો મહેરામણ. સ્વયં રમણ કોયડો ને બેખુદીની ઇન્દ્રજાળ. સ્વયં રમણ કોયડોને બેખુદીની ઇન્દ્રજાળ. પ્રકૃતિથી પુરુષ વશ ભેદી માયા ભંગ જાળ. પ્રકૃતિથી પુરુષ વશ ભેદી માયા ભંગ જાળ. ધર્મ અર્થ કામ મોક્ષ અક્રમિક યથારથ. ધર્મ અર્થ કામ મોક્ષ અક્રમિક યથારથ. મધ્યસ્થ સ્યાદવાદ જ્ઞાન ક્રિયા પરમ અર્થ. મધ્યસ્થ મધ્યસ્થ સ્યાદવા જ્ઞાન ક્રિયા પરમ અર્થ. જ્ઞાનીની અનંત સિદ્ધિ સામર્થ્ય અનુપમ. જ્ઞાનીની અનંત સિદ્ધિ સામર્થ્ય અનુપમ. પોતે તરીને તરાવે વીતરાગ આચરમ. 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 વીતરાગ આચરમ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ પ્રકાશો. દાદા ભગવાન કહેતા હતા કે આ જગત જે છે એ આપણું પડઘો છે, પડઘો આપણો. એટલે કે જેમ કૂવામાં આપણે કે વાવની અંદર જઈને એમ કહીએ કે તું ચોર છે, તો સામેથી અવાજ એવો આવે કે તું ચોર છે. અને આપણે એવું કહીએ કે તું રાજા છે, તો અંદરથી એવો પડઘો આવે કે તું રાજા છે. એવી રીતે આ સંસારની અંદર આપણી સામે જે કંઈ પણ આવે છે એ આપણો પડઘો જ છે. પેલા જે આપણે આપેલું તે અત્યારના પાછું આવી રહ્યું છે. ક્રોધ, લોભ, મોહ, માન, અવસ્થિત પર્યાય. પેલા જે બધા પર્યાયો ભર્યા હતા અવસ્થાની અંદર અવસ્થિત થઈ ગયા હતા, તો અત્યારના એ બધું વ્યવસ્થિત શક્તિ આપણને પાછું આપી રહી છે. આપણે એક પણ શબ્દ બોલીએ અને કોઈ પણ ભાવ કરીએ, એની અંદર તન્મયાકાર થઈ ગઈ કે હું કરું, મને આવું થાય છે, એ એક પણ વ્યર્થ જતો નથી. એ કુદરતની અંદર
નોટ થઈ જાય છે અને પછી એના સમયે નેક્સ્ટ બર્થની અંદર જ્યારે એનો ઉદય આવે ત્યારે એ બધું સામે પાછું આવે છે. અવસ્થિત લહેરના મેળવણે જામે જેમ દહીં. જેમ રાત્રે આપણે દૂધની અંદર મેળવણ નાખી દઈએ તો સવારે દહીં જામી જાય છે, કશું કરવું પડતું નથી. એવી રીતે કુદરત આપણું બધું વ્યવસ્થિતની અંદર જમા કરી નાખે છે. આમંત્રિત અતિથિ જ અવસ્થાની લેણ દેણ, દીધું તે જ પાછું આવ્યું પૂર્વે નોતરેલા કહેણ. આપણે કોઈને એમ કીધું હોય કે તમે ગમે ત્યારે મારા ઘરે આવજો, તો પછી એ વ્યક્તિ કે એ ફાઇલ કે એ સંજોગ ગમે ત્યારે આપણી સમક્ષ આવીને ઊભો રહે છે. માટે કોઈને પણ કોઈ જાતનું આમંત્રણ આપતા પહેલા 100 વખત વિચાર કરવો કે આ ફાઇલનો પછી ત્યારે નિકાલ થશે કે નહીં. અત્યારના જે થઈ રહ્યું છે, અત્યારના અવસ્થાની લેણ દેણ કાં તો આપવાનું આવે કાં તો લેવાનું આવે. જે પેલા દીધેલું એ જ અત્યારના પાછું આવી રહ્યું છે. અત્યારે આ વ્યવહારની અંદર હવે આપણી પરીક્ષા છે કે આ વ્યવહાર આપણે ક્ષમતાથી સમભાવે નિકાલ કરી શકીએ જ કે નહીં. જે દીધેલું એ જ પાછું આવેલું માટે એને વાંચો બરાબર કે આ અવસ્થા કે આ ફાઇલ મારી સામે આવે છે તો પેલા મેં આવું ઇન્ડેન્ટ કરેલું તો જ આવી રહ્યું છે. અને આ જગત જે છે સાપેક્ષ અપેક્ષાથી ચાલી રહ્યું છે. નિરપેક્ષ અપેક્ષા કેવળ એક જ્ઞાની પુરુષની હોય. એની એક જ અપેક્ષા હોય કે આ સંસારમાંથી આ જીવ કેમ કરીને મોક્ષે જાય. બાકી આ જગતની અંદર તો ખાલી બુદ્ધિનો જ વ્યવહાર ચાલે છે. તું મને કાંઈ આપ તો હું તારું કાંઈ કામ કરું. આ જગત જે ચાલી રહ્યું છે એ હું કરું એ અહમ કરવાથી જ આ પોતાનું જગત ચાલી રહ્યું છે. જેમ કોઈ ઝાડ ઉગ્યું હોય તો એની અંદર પેલા બીજ વાવ્યું હોય ખોદકામ કરીને પછી જ ઝાડ ઉગે. એવી રીતે આ મનુષ્ય બી એક ઝાડ જ છે કે જેનું પેલા એને વાવેતર કરી નાખેલું પોતે. ત્રિકરણ મમત્વથી એટલે કે આ મન વચન કાયા તે હું જ છું, એના ઉપર જે મમતા ભાવ રહ્યો છે તો જે મૂળ દરઅસલ આત્મા છે એ પ્રગટ નથી થયો. અને લોઢું એટલે કે જે સોના સ્વરૂપે નથી એને લોઢું કહેવાય. એટલે કે મૂઢાત્મા જે છે એ લોઢા સ્વરૂપ છે. અને એના ઉપર કર્મના નવા નવા આવરણ જામતા જાય છે. જેમ લોઢા ઉપર કાટ લાગી જાય એવી રીતે આપણા આત્મા ઉપર એટલે કે જે દરઅસલ આત્મા છે એના પર નહીં, પણ જે મૂઢાત્મા છે એના પર કર્મનું આવરણ આવતું જાય છે. ઘાટ બોધા પરા કેન્દ્રી જગત સોદા શરતી સ્નેહ. આ સંસારની અંદર જે સ્નેહ દેખાય છે એ સ્નેહ સાચો સ્નેહ છે નહીં, શરત વાળો છે કે હું તમને આમ આપું તો તમારે મને આ આપવાનું. જેમ કોન્ટ્રાક્ટની અંદર લખેલું હોય 5,000 રૂપિયા આપશો તો આ કામ કરશું, નહીં તો નહીં કરીએ. એવી રીતે આ સંસાર ચાલી રહ્યો છે, અંદર કશું છે નહીં. નિર્ઘાટ શુદ્ધ પ્રેમ એટલે કોઈ પણ ઘાટ વગરનો જે પ્રેમ હોય તો એ કેવળ જ્ઞાની પુરુષનો હોય. અને હવે એમને સ્વયં કેન્દ્રે દેહ જ્ઞેય એટલે એમનો જે દેહ જે છે એ પણ એમને જ્ઞેય સ્વરૂપે જ છે, બીજું કશું હોતું નથી. આપણને પણ દાદા ભગવાને તે જ સ્વરૂપમાં બેસાડી દીધું છે. ઘાટ સંગ ચાહના પૂરગલની ચડ ઉતર. પોતાનો ઘાટ જ્યાં પોસાય ત્યાં આગળ પોતે એવી ચાહના કરે કે બસ આવું જ થવું જોઈએ. એને લીધે પૂરગલની ચડ ઉતર એટલે કે પૂતગલ પૂરણ અને ગલન ચાલ્યા જ રાખે છે, ક્યારેય બંધ થતું નથી. ગાંઠ મનોકામના પૂર્વી પડગા પ્રત્યુત્તર. જે ગાંઠ જે પડેલી હતી એ મનની અંદર જે ગાંઠ જે છે એ સમયે સમયે ફૂટે છે, એ બધી ફૂટી રહી જાય છે. પેલા જે પડઘા નાખ્યા હતા એનો અત્યારના ઉત્તર એટલે કે એનો અત્યારના ટાઈમ પાયકો એટલે એ બધું નીકળી રહ્યું છે. મનની ગાંઠ વાસના એટલે મનની અંદર જેટલી બધી ગાંઠો પડેલી છે એ બધું ભોગવવા માટેની જ બધી ગાંઠો છે. અણસમજથી ફસામણ, ખબર નથી પડતી એટલે કે આ મનુષ્ય દેહ અને 84 લાખ યોનિમાં માણસ આત્મા ફસાયા રાખે છે. જગત ત્રિઉપાદમાં એટલે કે આ જગતની અંદર 3 ઉપાધિ મન વચન કાયા 3 ઉપાધિ છે. એની અંદર એક મૃત્યુનો ડર, પછી મને કાંઈ થઈ જશે અને મારું શું થશે એ ભય હંમેશા ને હંમેશા રહે છે. આ મન જે છે એ ગરગડી એટલે કે એક કુવાની ઉપર જે ગરગડી લગાડી હોય તો એની અંદરથી રસ્સી નાખો તો રસ્સીથી બાલટી નીચે જાય, પણ જ્યારે એ નીચે જાય છે ત્યારે નવું ચાર્જિંગ પણ થઈ જાય છે, ખતમ થતું નથી. સ્થૂળ મનથી ઉકલે ત્યારે અત્યારના જે બારે ઉકલી રહ્યું છે અંદર પાછું નવું વીંટી નાખે છે કે અત્યારના તો અરે આ 2 બેડરૂમનો ફ્લેટ છે મને ગમતો નથી, મારો બંગલો હોય તો સારું. અત્યારના ઉકલી રહ્યું છે પણ નવું ચાર્જિંગ ત્યારે થઈ જાય છે. એ ભાવ કરવાથી નવું સૂક્ષ્મ શરીર ચાર્જ થઈ જાય છે અને અત્યારના અવસ્થાની અંદર જે ચિત્રામણ કર્યું હોય છે એ નેક્સ્ટ બર્થમાં પ્રાપ્ત થાય છે. ફક્ત જ્ઞાની પુરુષ જ
અશરીર એટલે કે પોતાના શરીરથી મન વચન કાયાથી જુદા રહી અને આ ભવ જે છે એ ભવસાગર તરી જાય છે અને બધાને પાર પણ કરાવી શકે એવી એમનું સામર્થ્ય છે. સ્વયં રમણ કોયડો ને બે ખુદી ઇન્દ્રજાળ, પોતે પોતાની મેળે આખી આ ઝાડ ઊભી કરી છે. પ્રકૃતિથી પુરુષ વશ એટલે આ અંદર શુદ્ધાત્મા જે છે એ પુરુષ છે, એ પોતાની પ્રકૃતિથી આવરાઈ ગયો છે. હવે એ ભેદી જે માયા જે છે આ ભેદી આને ભેદવા માટે કેવળ એક જ્ઞાની પુરુષ સિવાય કોઈ ઉપાય છે નહીં. આ સંસારની અંદર ધર્મ અર્થ કામ મોક્ષ એ એક ફેઝ છે. અક્રમિક યથારથ એટલે કે એઝ ઇટ ઇઝ જ છે, એમાં કશો ફેરફાર થતો નથી. પણ આની અંદર સ્યાદવાદ એટલે કે જ્યારે જે અવસ્થા આવે એનો ક્ષમતાથી નિકાલ કરો અને જ્ઞાન ક્રિયા જે જ્ઞાની પુરુષે આપણને આપી છે એ જ આપણા માટે પરમ અર્થ છે. સંસારની અંદર અર્થ એટલે ખાલી પૈસા કમાવો એ જ હોય છે, પણ પરમ અર્થ એટલે કે મોક્ષે જવું એને પરમ અર્થ કહેવાય. જ્ઞાની પોતાની અનંત સિદ્ધિથી આપણને આ ભવરણ જે છે એ પાર કરાવી દે છે. જન્મ મરણના ફેરામાંથી પાર કરાવી દે છે એમના અનુપમ સામર્થ્યથી. આપણું કશું એમાં છે નહીં. પોતે તરાવે, પોતે તરે અને આપણને પણ તરાવી દે એવા વિતરાગ આચરમ એટલે કે હવે એમનો કોઈ ભવ નથી, સીધા હવે મોક્ષે જ લઈ જશે આપણને બધાને. જય સચ્ચિદાનંદ. થોડું કોમ્પ્લિકેટેડ વધારે હતું આ, પણ મેં મારી રીતે મને સમજણ એવી રીતના કીધું. જય સચ્ચિદાનંદ. જય મહેસાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈ ભૂલચૂક થઈ તો ક્ષમા કરી દેજો. દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભૂલનું તો આપણામાં કોઈ એ જ નથી કશું. જય સચ્ચિદાનંદ. સોરી, ભૂલને પાસે આપણી પાસે કોઈ અહીંયા સ્થાન જ નથી. આનંદ નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગ શરૂ કરીએ દેવચંદજી. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શરૂ રાઈટ. જય મહેસાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સર્વે સચ્ચિદાનંદ. મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય મહેસાનંદજી, આપના એક સત્સંગમાં એક વાત નીકળેલી, એમાંથી એક અમારો પ્રશ્ન છે. કોઈ પણ પ્રોબ્લેમ વખતે માણસ જો સ્વભાવમાં આવી જાય તો તરત જ એને રક્ષણ મળી જાય છે. પ્રોબ્લેમનું રિપેરિંગ ચાલુ થઈ જાય છે. હસમુખને થાય છે મને નહીં, હું તો શુદ્ધાત્મા છું, આ સ્વભાવમાં આવી ગયો કહેવાય, વિધિ થઈ ગઈ કહેવાય. હવે મારે એક સમજવું છે કે કોઈ પણ પ્રોબ્લેમ વખતે માણસ જો સ્વભાવમાં આવી જાય તો એને તરત જ રક્ષણ મળી જાય છે અને પ્રોબ્લેમનું રિપેરિંગ ચાલુ થઈ જાય છે. એટલે આની પાછળનું સાયન્સ શું કામ કરે છે થોડુંક સમજવું છે મારે. સામાન્ય તો તમે જોજો કઈ બી સંયોગ આવે છે ને હસમુખભાઈ, હાજી, તો આપણે સ્વભાવમાં હોતા જ નથી, વિભાવમાં જ હોઈએ છીએ. બરાબર. હા, વિભાગમાં જોઈએ. બરાબર. ઘણી રીતે આપણી જોડે રહેનારા આપણા મા બાપ છે, વડીલ છે કે આપણા મિત્ર છે, આપણને ટકોર કરે પણ આપણે આપણી વાત છોડતા જ નથી હોતા. બરાબર. સાચું ને કે ના સમજાય? ઘણી રીતે એની સાપેક્ષાથી સમજાવે, એની અપેક્ષાથી સમજાવે અથવા તેના લાભાલાભથી સમજાવે, પણ તેમ છતાં આપણે છોડતા જ નથી. બરાબર. આ પકડી લાગીને શું ફાયદો થશે એમ કે બધું શું, પણ તેમ છતાં આપણે એ વસ્તુ છોડતા જ નથી. એટલે ત્યાં પછી પ્રોબ્લેમ આવીને ઉભો રહે છે બધી વસ્તુ. એટલે ઉદય કર્મ જે છે સ્વાભાવિક. બરાબર. કારણ કે એ ચાર્જ થઈ ગયું, જવા ડિસ્ચાર્જ થાય છે, એટલે ડિસ્ચાર્જ ભાગ તો સ્વાભાવિક જ છે. સ્વાભાવિક જ હોય. બરાબર છે. હા, છે સ્વાભાવિક. સ્વાભાવિક ડિસ્ચાર્જ છે, પણ એને સ્વાભાવિક લાગે છે એટલે એને ભૂલ દેખાતી કે સમજાતી જ નથી. સ્વાભાવિક અને અસ્વાભાવિક લાગે છે. હા, ના એટલે જયારે ડિસ્ચાર્જ થાય છે સ્વાભાવિક રીતે ડિસ્ચાર્જ થાય છે. હા, બરાબર. એટલે એને સ્વાભાવિક જ લાગે છે કે આ મેં જે કર્યું બરાબર જ છે. અચ્છા, બરાબર. સમજાયું. હા, એટલે મેં જે કર્યું બરાબર છે, એટલે એને કોઈ ભૂલ બતાવે તો ભૂલ સ્વીકાર જ નથી થતો, એટલે સ્વભાવમાં આવતું જ નથી બધી વસ્તુ. પોતાને તો દેખાય જ નહીં, પણ બીજા કોઈ ટકોર કરે ને તો એ સ્વભાવમાં ના આવે, કારણ કે એ પેલી જે અવસ્થાઓ છે ઉદય કર્મ જ આખું સ્વાભાવિક જ છે. એટલે એને ટકોર કરે તો કે ભાઈ મારી ક્યાં ભૂલ છે, આ તો સ્વાભાવિક છે એમ કે બધી વસ્તુ. એટલે પોતાની ગતભાવની જે માન્યતા હતી એના આધારે આજે ખુલે છે અને એ જ માન્યતાને એમ કરે છે કે બરાબર છે. હા, એટલે એ બી ઉદયમાં આવે છે ને, માન્યતા ઉદયમાં આવે છે. આ માન્યતા ઉદયમાં આવે છે. એજ દીકરા તરીકે ઉદય છે, ઉદય છે. સ્વભાવ જ છે.
સ્વભાવ સ્વભાવ જ છે. સાચો ને એને હાજી એઝ એજ્યુકેટર થાય છે, ડોક્ટર એન્જિનિયર થાય છે, તો એ સ્વભાવ જ છે. સ્વભાવ જ છે, બરાબર છે. લગ્ન કરે છે અને કોઈનો હસબન્ડ બને છે તો સ્વભાવ છે, બાળક થાય છે તો ફાધર છે, સ્વભાવ છે. એટલે એને એની ભૂલ દેખાતી કે સમજાતી જ નથી. બરાબર. એને તો દેખાતી નથી, પણ કોઈ ટકોર કરે ને તોય દેખાતી નથી, તોય ના દેખાય. બરાબર છે. સમજાતી નથી. એટલે વિભાવમાં જ હોય બધી વસ્તુ. બરાબર છે. સમજાય વાત કે ના સમજાય? હાજી હા. એટલે હવે એ એને સમજાય તો પછી ક્યાં પ્રોબ્લેમ ના આવે, પણ લગભગ એને સમજાય નહીં. ના સમજાય. કારણ કે હું જૈમેશમાં એક્ટિવ થઈ ગયો છે, એટલે સ્વાભાવિક થઈ ગયો છે. સ્વાભાવિક થઈ ગયો છે ત્યાં. બરાબર છે. એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું હસમુખ ભાઈ છું ને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છું. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એ વસ્તુ સમજાય તો જ જુદો પડે, અને આખો સ્વભાવ જે છે એનો પ્રકૃતિ સ્વભાવ છે એનો ફોટો પડે અને એની ભૂલ દેખાય ને એને સ્વીકાર થાય ને એમાંથી બહાર નીકળે. ત્યાં સુધી બહાર નીકળી ના શકે તમારે. ના નીકળી શકાય. બરાબર છે. હા, વાત સમજે કે ત્યાં સુધી બહાર ના નીકળી શકે બધી. ત્યાં એ આખી વસ્તુ સમજવાનો ભાગ રહે. આજે ધારો કે તમે જોધપુરના પ્રોગ્રામમાં જોયું હશે કે પેલા પિનાકીનભાઈ નિશ્ચયની વાતો કરવાની વાત કરતા હતા બધી. વાત સમજે કે ના સમજાય? હવે પાછો આગ્રહ પણ રાખતા હતા, ટકોર પણ કરે બધાને કે તમે નિશ્ચયની જ વાતો કરો બધી વસ્તુ. બરાબર. હા. હવે દરેકે અમુક સમયે જ્ઞાન લીધેલું છે, એટલે એનું રૂટીન શું એ રીતે જ પૂછે, પણ એને એના રૂટીન પ્રમાણે પૂછવાનો રાઈટ નથી આપતા એ ભાઈ. બરાબર છે. એટલું બધું એ જાણી ગયા છે કે ભાઈ આ બધું બરાબર નથી બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હાજી હા. બરાબર. હા. તું તારું પૂછીને તારો ખુલાસો લઈ લે, બસ પતી ગયું. બરાબર છે. બહુ સરસ. પણ બીજાને પણ પૂછવા નથી દેતા. તમે આ બધી વાતો ના કરો, આ બધું વ્યવહારનું છે અને નિશ્ચયની વાતો કરો બધી વસ્તુ. વાત ને. પણ જયારે વ્યવહાર દ્રષ્ટિથી હું જૈમેશ છું એવું નક્કી થાય તો નિશ્ચય ખુલ્લો થાય, પણ આ ખબર જ નથી પડતી. એ આત્માની જ વાત કરે કે આત્મા અસંગ છે, આમ છે, તેમ છે, એને લેવા દેવા નથી, આમ નથી, તેમ નથી, ફલાણું નથી, ઢીકું, બસ એમ ચાલ્યા જ કરે બધી વસ્તુ. ના આમનો રે કે ના આમનો રે બધી વસ્તુ. બરાબર. સમજાય? આપે આ સત્સંગમાં બે શબ્દ વાપરેલા. એક તો પોતે સ્વભાવમાં આવી જાય તો તરત જ એને રક્ષણ મળી જાય, એક આ શબ્દ વાપરેલો આપે. બરાબર. બીજો શબ્દ એવો હતો કે પ્રોબ્લેમ નું રિપેરિંગ ચાલુ થઈ જાય. હા, ચાલુ થઈ જાય ને. એટલે આ બે વસ્તુ મારે ખાસ સમજવી છે કે રક્ષણ મળી જાય અને રિપેરિંગ ચાલુ થઈ જાય. એટલે શું કહેવા શું માંગુ? એટલે એ પ્રાપ્ત સહયોગનું સુમેળ સાધીને સંભાવ નિકાલ થાય તમારી બધી વસ્તુ. બરાબર. એટલે નવું કર્મ બંધ પડે નહીં અને જૂના કર્મમાં એને સમભાવ રહે. એટલે એ સમભાવ રહે એટલે આખું રિપેર થવા માંડે બધું. આખો નવો અવતાર આખો શ્રેષ્ઠ આવે તમારો. બરાબર. સમજાયું. હા. નવો અવતાર શ્રેષ્ઠ આવે તમારો બધું. નવો અવતાર. અચ્છા, ત્યાં રિપેરિંગ થાય છે. બરાબર. સમજાયું. એટલે એ જે પાંચમા આરોનો જીવ છે અથવા તો એનાથી પણ અધોગતિએ જવાનો છે, છઠ્ઠા આરામાં જવાનો છે, ત્યાં રિપેરિંગ થઈ જાય. એ પાંચમા આરો આખો એનું નિજરા થાય છે અને ચોથા આરાને લાયક થઈ જાય છે, અને ચોથા આરા લાયક થાય છે. છઠ્ઠો આરો તો બનતો જ નથી. બરાબર છે. ચોથાને લાયક થઈ જાય છે. અથવા તો પાંચમા આરામાંથી છઠ્ઠા આરામાં જાય છે, એટલે બગડવા માંડે છે તમારું બધું. એટલે આ જગ્યાએ રિપેરિંગ અને રક્ષણ બે શબ્દ અહીંયા લાગુ પડે છે. હા, એટલે છઠ્ઠો આરો એનો બનતો નથી અને પાંચમા આરો આખો નિજરા થાય છે. બરાબર છે. નિર્જરા થાય છે અને ચોથા આરાનો જીવ બને છે. વાહ. ચોથા આરાનો જીવ બને છે. બહુ સરસ. ચોથા આરાનો જીવ બને છે. જેવો ચોથા આરાનો જીવ બને છે એટલે ચોથો આરો એને ખેંચી લે છે. વાહ. અદભુત. બહુ સરસ. એને જવું ના પડે. બહુ સરસ. ચોથા આરામાં જવું ના પડે બધી વસ્તુ. આપણે તો જવાની વાત કરી છે. ના, તમે પાંચમા આરાના કર્મની નિજરા કરી, આ દાદાની 5 આજ્ઞા પૂર્વક તમારા વહેલા વ્યવહાર થયા, તમારા બધા જોવાના, જાણવાના, સમજવાના થયા તમારે બધી વસ્તુ, તો તમારે પછી તમારે એ પાંચમા આરાનો બધો જે માલ છે એની નિજરા થાય અને પાંચમા માલની નિજરા થાય એટલે ચોથાના જીવ બને, નેચરલી તમારે કુદરત એને ચોથા આરામાં ખેંચી લેશે. બહુ સરસ. એટલે સાહેબ આ વાક્ય જયારે મેં સાંભળ્યું ત્યારે મને એવું થયું કે આ પ્રોબ્લેમ તો ખરેખર ફેરફાર કરી શકાય એવું છે જ નહીં એમ. બરાબર. પછી આ રક્ષણ અને રિપેરિંગ આ બે શબ્દ કોને લાગુ પડે છે હું સમજવાનો પ્રયત્ન કરતો. આપે જે કીધું ને કે અહીંયા આડે છે, પોતે છઠ્ઠા આરામાંથી જવાને બદલે ચોથા આરાને લાયક બને છે. છઠ્ઠા આરામાં તો જવાનું બંધ થઈ જાય છે. પાંચમો આરો એનો રિપેર થાય છે, આખો રિપેર થાય છે અને પોતે ચોથાને લાયક થાય છે અને ચોથાને લાયક બને છે તમારું બધું. એટલે બહુ મોટું કામ થાય છે. બહુ મોટી વસ્તુ છે. બહુ મોટી વસ્તુ કામ થાય છે.
અત્યારે તો લગભગ બધા છઠ્ઠા આરામાં જવા માટેની તૈયારી કરે છે, બધા રિટર્ન ટિકિટ જ લઈને આવ્યા છે. આ સમજ્યા ને, આજે 80-85% બધા તિર્યંશમાં જવાના છે. બરાબર છે. અને આજ વાત આજ સત્સંગમાં આજ વાતમાં આપનું એક બીજું વાક્ય હતું, મનને સમાધાન આપવું એટલે મનને ફેસ કરવું. હા, મનને સમાધાન આપવું એટલે મનને ફેસ કરવું, એટલે એનો સામનો કરવો એમ. હા, એટલે આ થોડુંક મને સમજાવો ને, કે સમાધાન આપીએ એટલે મનને ફેસ કરવા બરાબર છે એમ. હા. એટલે આજે દાદાના બધા વ્યવહારો જુઓ તમારે, દાદાને ઘણા બધા વ્યવહારો આયા, બધા દેખાય, સમજાય, તેમ છતાં મહાત્મા સમજે નહીં તો દાદાએ ઘણી બધી વસ્તુ ફેસ કરી. બરાબર. એક્સિડન્ટ નો સંયોગ આવ્યો તો તમને બધું દેખાતું હતું કે સમજાતું, વાત સમજે ને. બરાબર. મહાત્માને ટકોર પણ કરે, પણ તેમ છતાં મહાત્માને ખ્યાલ ના આવે, બધી વસ્તુ ખ્યાલ ના આવે. બરાબર છે. વાત સમજે કે ના સમજાય, એવું ઘણી બધી વસ્તુ થાય. એવી રીતે તમારે આપણે આસારામ બાપુને મળવાનું હતું તો એમને બધું દેખાય કે સમજાય બધી વસ્તુ. બરાબર છે. એ મહાત્માનો ટક્કર પણ દેખાય નહીં. એમને તો એમને લાગે કે આ આસારામ બાપુ આપણા પક્ષમાં આવી જાય તો એના 50,000 ફોલોઅર્સ આપણને મળી જાય, બધી વસ્તુ. આ સમજે કે ના સમજાય. હવે એ સમજાવવા છતાં ના સમજવાનો ભાગ થાય તો એ રીતે એમને જવાનો ભાગ બન્યો. અને જે રીતે અપમાનિત થયા ત્યારે ખબર પડી કે ભાઈ આ વસ્તુ સ્થિતિ આ છે, બધી વસ્તુ. આ પ્રસંગ આખો મારે લાઈવ જોવાનો થયેલો. બરાબર. હા. આપણા જે મહાત્માઓ હતા, વાત સમજે કે ના સમજાય. નીરુબેન ને વાત કરી, કેસીભાઈ ને વાત કરી, ઈરાણી સાહેબ ને વાત કરી, બધાને કે ભાઈ તમે જઈને બધું મળી આવો, મારી આવવાની જરૂર નથી, બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય. તેમ છતાંય આ બહેસ ચાલ્યું રહી. અને જે નિમિત્ત હતું આવી ગયું ને, એ સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પછી એ રીતે કરીને આખી બધી વસ્તુ કરી. એટલે દાદાને લાગ્યું કે હવે આ ફાઇલ આવી છે, એટલે ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો. દાદા ફેસ કરે છે, ફેસ કરે છે, ફેસ કરે છે, ફેસ કરે છે. હવે એ આખો જ પ્રસંગ જોયો. એવી રીતે કમળામાંથી કમળી થઈ ગઈ. વાત સમજે કે ના સમજાય. તોય તમારે કચ્છમાં જ્ઞાન આપવા માટે જાય છે દાદા ભગવાન, તો એ ફેસ કરે છે. એ બધા આપતા પુત્રો એ આ બધા પ્રસંગો લાઈવ જોયેલા છે. એ એક્સિડન્ટ નો જે ભાગ છે તમારે, એ પણ બધું દાદાના આપતા પુત્રો એ બધા જોયું છે, બધી વસ્તુ. પણ ક્યાં ક્લિક ના થાય, ફેસ કરે છે બધી વસ્તુ. મહાત્માઓને પણ આ જ વસ્તુ આપેલી છે દાદાએ, સમજણ, કે જેથી કરીને મનને ફેસ કરી શકાય. ઇવન છેલ્લો જે ભાગ છે દાદાનો, છેલ્લો જે એમનો અંતિમ સમયનો ભાગ છે, એમાં પણ કે છે કે ભાઈ આ તમારે એમ થાય કે ભાઈ એમ જલ્દી કરો, એમ કે બધું. એટલે પહેલા તો કે આપણે કાઢી નાખો, એમ કે ડોક્ટરે ના પાડી છે, એમ કે. વાંચું ને, એટલે પછી એમ કે જલ્દી કરો. તો કે જલ્દી કરો તો એ તમારે પેલું ઠંડી લાગે કે આ તે બધું સ્લો, ધીમે ધીમે કરવાનું, બધી વસ્તુ. વાંચું ને કે ના સમજાય. હવે 2-3 વાર ટકોર કરી, તેમ છતાંય આપણે બધા જ એમ જ થાય કે ભાઈ આ થાય એટલે સારું થઈ જાય, એટલે પછી ઓકે થઈ જાય. આ સમજે ને. હવે આ એક સ્થૂળ અવલંબન છે, કાયમી નથી. કાયમી નથી. વાહ વાહ, બહુ સરસ. પણ તેમ છતાં એને કાયમી માને છે. વાત સમજાય કે ના સમજાય. હવે તેમ છતાં અમુક સંજોગોમાં મહાત્માઓને ટકોર કરેલી છે. ઇનડાયરેક્ટલી હવે એમનો અંતિમ સમય આવી રહ્યો છે, એટલે ટકોર કરેલી છે. એટલે આ બધી વસ્તુ ના આવી જોઈએ, ના આવી જોઈએ. બરાબર છે. ડોક્ટર કે ટ્રીટમેન્ટ કે આ બધી વસ્તુ આવી ના જોઈએ. એના આધારે ના આવવું જોઈએ. પણ તેમ છતાં વસ્તુ આવી, કે ના સમજાય. તો દાદાએ પછી ધીમે ધીમે એને ફેસ કર્યું. એની ગુફામાં જતા રહ્યા અને ધીમે ધીમે કીધું. વાત સમજાય કે ના સમજાય. નીરુબેન, આપણે બાબુભાઈ વકીલા ત્યાં આપણે સત્સંગમાં જવાની તૈયારી કરો, બધી વસ્તુ. એ રીતે ગુફામાં જતા રહ્યા, બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય. હવે આપણે આ રીતે નથી કરતા. ના ના, બરાબર છે. હવે આપણને જે જ્ઞાન આપ્યું છે, ફેસ કરવા માટે જ આપેલું છે. વાહ વાહ, એના માટે જ આપેલું છે. બહુ સરસ. આપણે ઇગ્નોર કરવા માટે નથી. નહીં, ઇગ્નોર કરવા માટે નથી. વાહ વાહ, બહુ સરસ. એ તો હું હસમુખભાઈ છે તો આપણે ઇગ્નોર કરીને આપણે આગળ જઈએ છીએ. વાહ વાહ, તો આગળ જઈએ એવી જ રીતે. બરાબર છે. અને વ્યવહાર દ્રષ્ટિથી હું હસમુખભાઈ છું ને નિશ્ચય દ્રષ્ટિ સુધા તો જગતની અંતર વ્યવસ્થિત શક્તિ, એટલે ફેસ કરવાનો ભાગ. તો ફેસ થાય. વાહ વાહ. હવે ફેસ કરો. વાત સમજાય કે ના સમજાય. તો પછી ત્યાં આગળ તમારે આખું જ્ઞાન ક્રિયા ખુલ્લી થાય છે. અને તમારે એમ થાય ને કે સરસ રીતે ફાઇલનો સંભાવ નિકાલ થઈ જાય છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. ફેસ કરવાનો ભાગ હજી બી આપણે આવતો આવતો નથી. ફેસ કરવાનો નથી આવતો. ક્યાં ને ક્યાં
એ સંજોગને ખસેડવાનો ભાગ આવે છે. હમ. જગતને ખસેડવાનો, સંજોગને ખસેડવાનો, વ્યક્તિને ખસેડવાનો, વસ્તુને ખસેડવાનો, આપણે 4 વસ્તુ જ કરીએ છીએ. હજી ફેસ કરવાનો ભાગ બનતો નથી. આપણે સાહેબ ઓલું કવિરાજનું પદ છે, અપમાનના ડરથી કોઈ ભોગવતું નથી આ જગત, એવું એક કવિરાજનું પદ છે. તો આ ફેસ કરવાનો જ વાત થઈ ને, એમાં આ જ વાત છે. ફેસ કરવાનું છે. જગત ભોગવતું જગત જગત ભોગવતું કોઈ નથી, ફકત અપમાનના ડરથી. જગત ભોગવ તો કોઈ નથી, ફકત અપમાનના ડરથી. અદ્ભુત અદ્ભુત, બહુ સરસ બહુ સરસ. બોલો વાત કે ચોથારાને લાયક. આ ચોથા લાયક. ચોથાને લાયક સદગુણ ઉત્પન્ન કરતી પંચાજ્ઞામૂળ ક્ષેત્ર મહાવિદેહ સંયમ ધામી અણુવ્રત મહાવ્રત વર્તેય નામી. વાહ, અદ્ભુત અદ્ભુત, બહુ સરસ બહુ સરસ. હસમુખભાઈ, સમાધાન થયું કે ના થયું? બહુ સરસ. મનને ફેસ કરવાની વાત બહુ મોટી વાત છે સાહેબ, અને ફેસ સમજણ વગર કરવાનું થાય છે. નહીં અત્યારે. તમને દ્રષ્ટિ એવી આપેલી છે કે ફેસ કરવાનું છે ને, તમે એ ફેસ કરી શકશો ને બહુ સરસ રીતે બહુ સરસ. સંભાવ રહેશે અને સરસ રીતે નિવેડો આવશે તમારે. પણ બહુ નિકાલ, સરસ બહુ. આ નિકાલ નથી થતો તમારે, એટલે પછી તમારે એક અવતાર ને 2 અવતાર ભટકવાનો ભાગ થાય છે બધી વસ્તુ. જો ભરતભાઈ કઈ કહે છે? સંયોગ આવે છે મુક્ત કરવા, ભેળા થયાતા અજ્ઞાતમાં, વૈશ્વી હવા ભરમાવા, અગુરુ લઘુ સ્થિર પ્રજ્ઞાત્મા. પલકે પલટે અવસ્થા બદલે, મંદિર અંદર વિભૂ છે સગડે, મહાવિદેહ ત્વજાએ બદલે, અંદર અડીખમ પ્રભુ ના બદલે. વાહ વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. એટલું અદભુત તમારે બહુ સરસ સાહેબ. દાદા બહુ અદભુત વસ્તુ આપી છે અને કવિરાજે અમે એટલી બધી દાદ આપી છે. એમના પદોની અંદર લખેલું છે, એવી રીતે ગાયું છે, અને પાછું રાગમાં ગાયું છે, આમ સીધું ઉતરી જ જાય. વાહ એટલે વાહ. કુમારીને ખુદદારી ઉભી થઈ જાય. કુમારીને ખુદદારી, વાત સમજે ને? એટલે કહે કે કઈ કહેતા કઈ જ નથી કરવાનું, બસ આ સત્સંગના ભેડામાં રહેવાનું છે. અહીંયા સચ્ચિદાનંદ સંઘથી જે કઈ પણ આયોજન થાય છે એ કેમ કરીને એમાં લગભગ આપણે ભેડા રહીએ કે ભેગા થઈએ અને તેનો લાભ લઈએ, એમાં તમારું બધું કામ થઈ જાય. બધું શું તમે ઇન્ડિવિજ્યુઅલ કરવા જશો તો નહીં થઈ શકે. ના થાય ના થાય. આટલી બધી સમજણ ખુલ્લી ના થાય સાહેબ. ના થઈ શકે. ના થાય ના થાય. આ મનને જે આ વાત છે ને, આ મનની વાત છે, બહુ મોટી વાત છે. આ મનને ફેસ કરો. વાક્ય નાનું છે પણ બહુ મોટું, બહુ ઊંડાણથી ભરેલું છે વાક્ય. આ ખરી બધી વસ્તુ. આ શું કહે છે ભરતભાઈ? એક સેકન્ડ. મન પર વાત કરી ને, એક મિનિટ ગોતું જેવું જોઈએ રે દાદા. એક મિનિટ નથી આવતો હમણાં, પાછું થોડી વાર પછી ચેક કરીને બોલું. મન તો છે સંસાર તરવાનું નાવડું. એટલે મન જે છે એ સંસાર તરાવી બી શકે છે અને સંસારની અંદર રમાડી બી શકે છે. કયા ડાયરેક્શનમાં જાય છે એના ઉપર છે બધું. અદભુત અદભુત, બહુ સરસ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સુબીરજી. જય સચ્ચિદાનંદ, જય મિશાનજી, જય सच्चिदानंद दिवानंद जी, सर्वे महात्मा, जय सच्चिदानंद। अभी आपका मन ने फेस करવાનું જે વાત ચાલે છે એમાં મારે પૂછવાનું એ છે જે મહાત્મા માટે જ છે ને આ, કેમ કે જગતના લોકો માટે મન તો એક જ છે, એટલે એની અંદર જ પડી રહે. મહાત્મા માટે જ છે. મહાત્મા માટે જ છે. જ્યાં સુધી છૂટા ના પડે ત્યાં સુધી મનને ફેસ ના કરી શકે. ના કરી શકે બધી વસ્તુ. बराबर है, ये कंफर्म करना। महात्माओं માટે જ છે બધી વસ્તુ। दूसरा मेरा एक प्रश्न था, मैं एक ऑनलाइन सत्संग में सुन रहा था
जी अपने जो 9th कलम है ना, नव कलम का, जगत कल्याण निमित्त बनवानी, बराबर है। तो वो जगत कल्याण के निमित्त कैसे बन सकता है और किस हद तक बन सकता है, उसका भी एक परिणाम के हिसाब से, पारासीसी के हिसाब से ऐसा बता गया ऑनलाइन सत्संग में। मेरे को काउंटर क्वेश्चन करने के लिए सुजोग नहीं मिला। तो જેટલું કર્તવ્ય ખલાસ થશે એટલું જ કલ્યાણનું નિમિત્ત બની શકે, ખરું, એટલું કર્તવ્ય ખલાસ થશે એટલું જગત કલ્યાણની નિમિત્ત બની શકે। નિમિત્ત બની શકશે। कोई હા, કર્તવ્ય સાથે જગત કલ્યાણનું જે નિમિત્ત बनने का वो कैसे रिलेशन बैठता है? તો કે એકચ્યુઅલી તમને દાદાએ ઘણી ઘણી રીતે જગતની પરિભાષા આપી દીધી છે કે ઇટ હેપન છે, हाँ, જગત હેપનિંગ છે, કોઈએ બનાવ્યું નથી બધી વસ્તુ। વાત સમજે કે राइट। ના? એટલે એ રીતે ખુલાસો આપ્યો છે। વાત સમજે કે ના સમજાય? એવી રીતે ચાનો દાખલો આપીને બતાવ્યું છે કે ભાઈ સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ આ બધા સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને છે। વાત સમજે કે ના સમજાય? તમે વન ઓફ ધી એવિડન્સ છો, નિમિત્ત છો, સ્વતંત્ર કરતા નથી। રાઈટ। એટલે નિમિત્ત નૈમિત્તિક કરતા બનો, તમારે બધી વસ્તુ તો થાય। હવે આ દાદાએ જેમ છે તેમ જોઈ લીધેલું છે એટલે એમને વર્તનમાં છે, हाँ हाँ આપણને હજી જોવાનો ભાગ બાકી છે, કારણ કે અલગ અલગ માન્યતાઓ છે। અમુક માન્યતાઓ તૂટી છે પણ અમુક માન્યતાઓ તૂટી નથી, એટલે હજી આપણે અમુક સંજોગોમાં કરતા બની જઈએ છીએ બરાબર। અને અમુક સંજોગોમાં આપણે કરતા રહીએ છીએ બધી વસ્તુ। વાત સમજે કે ના સમજાય? એટલે હજી એ ટાઈપના બધા પ્રયોગો છે કે સત્સંગનો બધો જે ખુલાસો લેવાનો છે બધો, એ બધી બાકી રહી ગયું છે બધી વસ્તુ। એટલે ક્યાંને ક્યાંય નિમિત્ત નૈમિત્તિક કરતા બનવાનો ભાગ એને આવતો નથી હજી બી બધી વસ્તુ। રાઈટ। એટલે આ જગત કલ્યાણ નું નિમિત્ત બનવું એટલે એમ કરતા 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 કુદરત એને એવા સંજોગો ભેગા કરે અને એવું એને ક્લિક કરાવી દે તો પછી એ નિમિત્ત નૈમિત્તિક કરતા બની જાય, તો પછી ત્યાં આગળ જગત કલ્યાણ થઈ શકે બધી વસ્તુ। बराबर है। सुबीर जी बात समझे क्या ना समझे? हाँ, इसका मतलब ये रहा जो कर्तव्य जो बोल रहा है ना, जिसे जितना कर्तव्य छूटेगा उतना निमित्त बन सकता है। मतलब बराबर। आपने कर्तव्य से छूटने के बाद भी नैमित्तिक भाव में रहने का, ऐसा हुआ ना? હા, એટલે તેમ છતાં વ્યવસ્થિત શક્તિ કરતા છે બતાવી દીધું। हाँ 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 એને કરતા પણ આખું ઉડાડવા માટે બહુ કીધું કે તોડફોડે પણ વ્યવસ્થિત શક્તિ કરે છે અને સપ્લાય પણ વ્યવસ્થિત શક્તિ કરે છે। એટલે ઘણી રીતે તમારું કરતા પણ ઉડે તમારા બધી વસ્તુ। રાઈટ રાઈટ। એવી રીતે ઉદય કર્મની અંદર ક્યાંને કે આપણે ભૂલવાળા કે કોઈને દોષિત જોઈએ છે। વાત સમજે કે ના સમજાય? તો કેમ કરીને એ ઉદય કર્મમાં કોઈને ભૂલવાળા કે દોષિત ન દેખાય અને એને નિમિત્ત નૈમિત્તિક કરતા તરીકે જોવો તમારે બધી વસ્તુ। નિમિત્ત નૈમિત્તિક અને શુદ્ધ તરીકે જોવાનું, તો એ રીતે પણ એ અકર્તા બની શકે બધી વસ્તુ। અને જેવો એ અકર્તા થયો એટલે એ નિમિત્ત નૈમિત્તિક કરતા બન્યો તો જગત કલ્યાણ તો એમ જ થઈ જાય બધી વસ્તુ। વાત સમજે કે ના સમજાય? जगत कल्याण तो अहमद थी गया बधी वस्तु। आपने पहले कर्ता भाव में था, पूरा संपूर्ण कर्ता भाव में था, हाँ, बराबर और है। अभी दादा के ज्ञान की बात व्यवस्थित शक्ति का करता है वो आ गया, तो बीच बराबर। में का जो नैमित्तिक करता है ना, वो ही समझाता है जो हम मतलब व्यवस्थित शक्ति समझा। हाँ, क्योंकि એટલે આમાં કેવું છે, नैमित्तिक करता तो होना ही चाहिए ना फिर હા व्यवस्थित પણ शक्ति એ के अंदर। તેમ છતાં અમુક વસ્તુ આવે નહીં। એટલે ધારો કે તમે આ વાત કરો છો, વાત સમજે કે ના સમજાય? તો પેલા દાदा સત્સંગ દરમિયાન 5-25 વાર જગત કલ્યાણ જગત કલ્યાણ જગત કલ્યાણ એવું બોલતા હતા। વાત સમજે કે ના સમજાય? राइट। સુબીરજી તો નટુ કાકાને અમુક રીતે વાંધો પડી ગયો કે દાદા જગત કલ્યાણ બોલો છો, ઇન મીન ને તીન ને આ બધા આવે છે, કેમ ભેગા થાય છે બધી વસ્તુ? એ પરાણે આવે છે ને પછી આવતા જ નથી એમ કે। વાત સમજે કે ના સમજાય? આ જગત કલ્યાણ બોલો છો પણ કે શું એમ થાય કે ઇન મીન ની તીન ભેગા થાય છે, વધારે થતા નતા। તો પેલા બાહુભાઈ વકીલે કીધું કે અમારા સ્વામિનારાયણ ભગવાન તો ચમત્કાર કરે। વાત સમજે કે ના સમજાય? એટલે દાદાએ કીધું કે મને ચમત્કાર આવડે છે, ગાડીને હવામાં ઉડાડું એમ કે, પણ પછી ખોટા માણસ આગળ રહી જશે અને સાચા માણસ પાછળ જતા રહેશે એમ કે। राइट। પછી દાદા શાંત પડી ગયા। એટલે ધીમે રહીને પેલા નટુ કાકે મારો પ્રશ્નનો જવાબ હજી મળ્યો નથી, મને મારા પ્રશ્નનો જવાબ ઉડાડી નથી દેવાનો, મને જવાબ આપો એમ કે। હવે સંધ્યા ટાઈમે બધું આ ભેગા થતા હતા અને સત્સંગ થતો હતો। એટલે દાદા ઉભા થઈને બાથરૂમ ગયા અને બાથરૂમ જઈને આવીને પછી સ્વિચ દબાઈ લાઇટ ની અને પછી બોલ્યા પકડો પકડો। એટલે કે શું પકડો? એટલે કે પેલું અંધારું જાય ને પકડો। નટુ કાકે પકડાતું હશે એમ કે આ જગત કલ્યાણ આવી રીતે કરવાનો ભાગ છે બધી વસ્તુ।
હવે બરાબર. નટુ કાકાની પરિભાષામાં જગત કલ્યાણની પરિભાષા જુદી છે. બરાબર છે. કે આ બધું ટોળું ભેગું થાય ને આમ થાય તેમ થાય ફલાણું થાય ટીકણું થાય. વાત સમજે કે ના સમજાય? હા મોટા હા મોટા 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 એમ થાય ને કે સંસ્થા કે તાબૂત બંધાય ને આ તે બધું થાય ને એવી રીતે બધી વસ્તુ છે. સાચું ને? બરાબર. આ પોતે પોતાને જાણી લીધો. વાત સમજાય કે ના સમજાય? એટલે અંધારાના અડવાની જરૂર નથી. પોતે પોતાને જાણી લીધો, કામ થઈ ગયું, બસ પતી ગયું. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? તો એ રીતે નટુ કાકાનું કરતા પણ ઉડાડ્યું. હવે ત્યાં જે બેઠા હતા એ લોકોએ પણ અમે જોયું હતા કે હું બેઠો તો મેં જોયું, મેં કહું આ તો બહુ મોટી વસ્તુ થઈ ગઈ. વાત સમજાય કે ના સમજાય? એટલે એ રીતે કરતા પણ ઉડે. એટલે હવે ધારો કે હું જગત કલ્યાણની ભાવના કરું તો મને આ રીતે સમજાય કે ભાઈ હે દાદા ભગવાન મને જગત કલ્યાણનું નિમિત્ત બનાવી પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે નિમિત્ત ભાવે થાય. એટલે હવે કોઈ પણ ક્રિયાઓ નિમિત્ત ભાવે થાય. સત્સંગ પણ નિમિત્ત તરીકે જ થઈએ. વાત સમજાય ને? દાદા હૃદયમાં બેસાડીને દાદા બોલે ને આપણે પછી સત્સંગ સાંભળીએ, તમે છતાં જયમેજ પણ સાંભળે, મહાત્મા પણ સાંભળે. વાત સમજે ને? એવી રીતે આપણે નિમિત્ત નૈમિત્તિક કરતા બનીએ છીએ. રાઈટ રાઈટ. જ્ઞાન વિધિ થાય કે કઈ બી હોય તો આપણે નિમિત્ત નૈમિત્તિક કરતા બનીએ છીએ. વાત સમજે કે ના સમજે? આ રીતે નિમિત્ત નૈમિત્તિક કરતા બનો તો પછી ક્યાંય પ્રોબ્લેમ ના થાય. આવા બધા દાદાના ઘણા બધા પ્રસંગો છે. રાઈટ. હવે અમારે આ બધું રૂબરૂ જોવાનું થયું છે એટલે અમારે પાકું થઈ ગયું બધી વસ્તુ. હવે તમારે રૂબરૂ જોવાનું નથી તો એટલે સાંભળો એટલે ધીમે ધીમે થાય બધી વસ્તુ. એવા દરેક આપતા પુત્રના અલગ અલગ પોતાના પ્રયોગો અને અનુભવો છે. પ્રયોગ અને અનુભવ તમે સાંભળશો, એમના દાખલા કે દ્રષ્ટાંતો તમને ધીમે ધીમે તમારું જે કરતા પણ છે એ અકર્તામાં કન્વર્ટ થઈ જશે અને એ રીતે તમને આખું નિમિત્ત નૈમિત્તિક કરતા બનશો એટલે જગત કલ્યાણ થઈ જશે બધું. જો ભરતભાઈ કઈ કહેવા માંગે છે? આત્મ સ્વરૂપે જે સ્પંદ વહ્યા આખા બ્રહ્માંડે ફેલાઈ જાય, ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા સીમિત સીમાડે ફળ જો देखा. સરસ. बीजी बात समझे कि ना समझे? हाँ, तो मैं इसको थोड़ा सा स्टेप बाय ले रहा हूँ. अभी पूर्ण कर्ता भाव से था आपने को, मतलब विपर ज्ञान जो भी है, तो बाद में आपने को नैमित्तिक करता, निमित्त नैमित्तिक करता भाव अगर समझ गया तो व्यवस्थित शक्ति समझाएगा पूरे के पूरा. ऐसा ही डायरेक्ट व्यवस्थित शक्ति बोलने के लिए जाएगा तो समझेगा नहीं. नहीं, व्यवस्थित शक्ति तो તમને જે જ્ઞાન આપે છે ને ત્યારે બહુ સરસ રીતે દાદા સમજાવે છે કે સૂર્ય ચંદ્ર તારાઓ બધા એમને જ ચાલે છે, કોઈ એનું કરતા હરતા નથી બધી વસ્તુ. સમજે કે ના સમજાય? અને એ રીતે પેલું જે પેલો કાચનો ગ્લાસ આમ પકડતા પકડતા છટકે ને ફૂટી જાય છે તો કોને ફોડ્યો? તો ભ્રાંત દ્રષ્ટિથી શું લાગે છે કે ભાઈ આ નોકર આવ્યો છે ને એને ફોડી નાખ્યો છે. ભગવાનની દ્રષ્ટિથી શું છે કે વ્યવસ્થિત શક્તિએ તોડ્યો છે બધી શું. કેમ તોડ્યો છે તો કે જો આ કાચના ગ્લાસ ના તૂટે તો કારખાના ફેક્ટરી વાળાનું કેમનું ચાલે, અને કારખાના ફેક્ટરી ના ચાલે તો પછી એના બધા માણસોનું કેમનું ચાલે બધી વસ્તુ. બરાબર. એટલે ભાઈ આ વ્યવસ્થિત શક્તિ તોડફોડે કરવાનું કામ કરે છે અને સપ્લાય કરવાનું પણ કામ કરે છે બધી વસ્તુ. રાઈટ. એ 5 આજ્ઞાની અંદર સમજાવ લે તમે પછી ક્યાં ને ક્યાં નિમિત્ત નૈમિત્તિક કરતા તમે થવાનો ભાવ આવે આ બધી વસ્તુ. આવી જાય. કરતા છું પણ એમ થાય ને કે સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ આ બધા સંજોગો ભેગા થાય તારે એક કાર્ય થાય. રાઈટ રાઈટ. હવે નિમિત્ત નૈમિત્તિક કરતા બને એટલે અમુક પ્રકારના સ્પંદનો ઓછા થઈ જાય. રાઈટ. આ સમજે ને? એટલે એને એને જગતનો, સંજોગનો, વ્યક્તિ, વસ્તુનો ડર જતો રહે. નિર્ભય થઈ જાય, નિશંક થઈ જાય, નિરાકુર થઈ જાય. બરાબર. એટલે ઘણા બધા જે કર્મ બંધ પડે એવા ટાઈપના સ્પંદનો કે કંપન એનું ઓછું થઈ જાય તમારે. રાઈટ. જેટલું એનું વિઝન પહોંચ્યું છે એટલું કંપન ઓછું થઈ જાય, જેટલું વિઝન પહોંચ્યું નથી એટલું કંપન રહે. વાત સમજે કે ના સમજે? એટલે એ રીતે એને કર્મ બંધ પડે તમારે બધું. ધારો કે દાદાને 4 ડિગ્રી બાકી છે તો એટલું કંપન હોય. રાઈટ. આપણને એમ થાય કે ભાઈ 300 350 ડિગ્રી છે. વાત સમજે કે ના સમજાય? તો એ 350 ડિગ્રી છે તો તમારે બાકીનું તમારે કંપન રહે તમારું બધું. રાઈટ.
એ 5 આજ્ઞા પૂર્વક તમારે આખો એનો નિવેડો લાવો તો ધીમે ધીમે કંપન બંધ થઈ જાય તો તમારું કામ થઈ જાય બધું. राइट, ये व्यवस्थित शक्ति, मैं अनुभव की बात कर रहा हूँ, ये व्यवस्थित शक्ति का जो ज्ञान मिला हुआ है उसका इतना जबरदस्त मतलब काम कर रहे हैं जो पहले मतलब अपने को ऐसा कोई भी घटना पहले से होता है ना, तैयार था कल ये होएगा परसों ऐसा होएगा, तो उसके पहले से योजना चालू हो जाता था, क्या करने का, कैसे करने का है, किसको, मतलब वो एक प्लानिंग जो स्वरूप था। अभी क्या है, वो तो उस दिन दिखा जाएगा, अभी देखेंगे, और उस दिन कुछ परिस्थिति भी बदल जाएंगे, ऐसा भी होता है। तो काफी कुछ जो बोलते हैं ना पहले का, मतलब आप जो बाद में बार बार बात आता है ना, जो वर्तमान में रहो, ऑटोमेटिक वर्तमान में रह ही जाता है फिर आई जाए એટલે એ કંપન બંધ થઈ ગયું એટલો ભાગ વર્તમાનમાં આવી ગયો તમારા બધી વસ્તુ. हाँ, એટલે તમારા વર્તમાનમાં ભૂતકાળનો ભય જતો રહે છે, તમારા વર્તમાનમાં ભવિષ્યની ચિંતા જતી રહે છે. એ કંપન બંધ થઈ ગયું એટલે નિમિત્ત નૈમિત્તિક કરતા બની ગયા તમે બધી વસ્તુ. उसके लिए परसों के लिए आज की जो शांति है वो चली नहीं जाती है, आज की शांति बजाय रहता है. હા એટલે યોજના બંધ થઈ ગઈ, તમારી યોજના બંધ થઈ ગઈ. રાઈટ રાઈટ, યોજના બંધ થઈ ગઈ. તમે હવે શું છે, પોટલાની માફક થઈ ગયા. હા, નિમિત્ત નૈમિત્તિક કરતા થઈ ગયા અને પોટલાની માફક થઈ ગયા. વાત સમજે કે ના સમજાય? હવે શું થશે, આ દ્રષ્ટિ મળ્યા પછી નિકાલી ભાવે બધો વ્યવહાર કરશે, ગ્રહણીય ભાવે નહીં કરે. આ દાદાએ જે જ્ઞાન આપ્યું ને 5 આજ્ઞા આપી, જેમ જેમ એને સમજાશે ને એટલે પહેલા ગ્રહણીય ભાગે કરતો તો હવે નિકાલી ભાવે કરશે. વાત સમજે કે ના સમજાય? હવે તેમ છતાં એને હજી એ પ્રશ્નોત્તરીમાં એને સુધારવાનું, ખસેડવાની વાત કરે છે તો એ ગ્રહણીય ભાગ થઈ ગયો. એને એટલું જ સમજ પડી જાય કે ભાઈ આજે દાદાનું જ્ઞાન છે, હવે નિકાલી ભાવે વ્યવહાર કરવાનો છે, તે પોટલાની માફક થઈ જશે. એટલે નિમિત્ત નૈમિત્તિક કરતા બનશે તમારું. રાઈટ રાઈટ, જો નિમિત્ત નૈમિત્તિક કરતા બન્યો એટલે પોતાનું કામ બરાબર થઈ ગયું, એના આધારે જગતનું પણ કામ બરાબર થઈ ગયું. सुबीर जी बात समझे कि ना समझे? हाँ, एक छोटा सा मतलब अनुभव की बात कर रहा हूँ. अभी हाल ही में मेरा वाइफ का वो नी सर्जरी करे हैं, बोलते हैं ना नी रिप्लेसमेंट जो है, तो हम यूएसए से, तो मैंने एंड ऑफ 29 नवंबर को आया था. तो जनरली सब प्लान करता है कब अभी इस महीने में करेंगे और अभी से चालू हो जाएंगे उसका प्लानिंग. मेरा तो कुछ ही नहीं था. मैं बोले पहले हमारा जो भी पेंडिंग काम है वो सब कर देते हैं, पूरा पेंडिंग काम हो गया, चलो अभी डॉक्टर के पास जाए. तो डॉक्टर के पास गया तो डॉक्टर बोले कब राजी है? मैं बोला आप जब बोलो राजी है. तो कुछ तैयारी नहीं था तो राजी ने, तो विद इन ए वीक सब कुछ मतलब हो गया. उसके पहले भी टेस्ट करना पड़ता है ना, कुछ स्कैनोग्राम करना पड़ता है, काफी कुछ है उसका. हाँ, तो पूरे के पूरा हो गया और डेट लेके उसका मतलब विद इन ए वीक सब कर दिया जब से वो डॉक्टर को मिला. तो ये रिलेटिव लोग वगैरह भी बोल लिया ये तुमने कैसे कर दिया, हम तो 1-2 महीने पहले से प्लानिंग करता है, इस टाइम पे करेंगे उस टाइम पे करेंगे. मतलब हो जाता है, मैं क्या कुछ नहीं है, सब संजोग कर देते हैं. क्या मतलब बहुत आसान हो जाता है, बहुत आसान हो जाता है. તમે આ જેમ જેમ સત્સંગના ભેડામાં રહેશો ને બધું તમારા મનને સમાધાન થશે, ક્લિયરન્સ મળશે ને જેટલું, એટલે બાય ડિફોલ્ટ તમે પોટલાની માફક થઈ જશો. બાય ડિફોલ્ટ જ પોટલાની માફક થઈ જશો. વાત સમજે કે ના સમજાય? એટલે તમને એનો અનુભવ પણ થશે, એટલો આનંદ પણ આવશે તમને સુબીરજી. हाँ, वही मैं बोला जो कुछ मतलब मेरे को पड़से ही नहीं, एकदम ऐसा ही हो गया पूरा. જેમાં તમારા આ અઠવાડિયામાં બધું સર્જરી પૂરી થઈ ગઈ, બધું ઓકે થઈ ગયું. વાત સમજે કે ના સમજાય? એટલો બધો તમને આનંદ આવશે, પોટલાની માફક થઈ જશું. આ જેમ જેમ અમારા સત્સંગ ભેડો તમે રાખો છો ને તમને જેટલા ક્લિયરન્સ મળે છે ને, બાય ડિફોલ્ટ જ તમારું જીવન પોટલા માફક થઈ જશે. હવે પોટલા માફક થયો એટલે એટલો બધો આનંદ અંદર ઉભો થશે, એટલો બધો આનંદ ઉભો થશે. વાત સમજે ને? અને તમારી સામે બધા વિચિત્ર સંયોગ આવશે ને તોય તમારા મોઢા પર ચિત્ત પ્રસન્નતા હશે. ચિત્ત પ્રસન્નતા, હાસ્ય ને બધું હશે તમારે. વાત સમજે ને? ક્યાંય તમને આમ કે ભાઈ ભવા ચડી ગયેલા હોય કે દુખી હોય કે આ તે બધી વસ્તુ ના હોય. તમારે બધું ચિત્ત પ્રસન્નતા. સુબીરજી વાત સમજે કે ના સમજાય? બરાબર બરાબર. અત્યારે જે રીતે સત્સંગ થઈ રહ્યો છે ને આટલા કોરોના પછી જે ઝૂમમાં સત્સંગ થાય એટલા બધા તમને ખુલાસા મળે છે, એટલું બધું ક્લિયરન્સ મળે છે બધી વસ્તુ છે. વાત સમજે કે ના સમજાય?
એ તમે ઘણા બધા સંજોગોને સરસ રીતે ફેસ કરી શકો. અને વાંચો ને કે ના સમજાય. અને ઘણી બધી વસ્તુમાં તમને એમ થાય ને કે ભાઈ છે પ્રોબ્લેમ વાળો છે, પણ તેમ છતાં ચિત્ત પ્રસન્નતા તમારી જાય નહીં, એટલી અદ્ભુત વસ્તુ થઈ જાય. વાંચો ને કે ના સમજાય. બરાબર. તમે જુઓ આ ભરતભાઈને જ બધા સંજોગો ભારે આવ્યા હતા છેલ્લા તમારા 4-6 મહિના દરમિયાન ભારે હતા. પણ જો એ ફેરી બી મેં એમને પહેલી વાર જ કઈ થયું હતું ત્યારે મેં કીધું જો મોડા પર તો હાસ્ય ગયું નથી બધી વસ્તુ. પગનો થયું હતું ને કે પગ પકડાયો તો કેવું હતું ને કે હાર્ટનું થયું હતું કે ભરતભાઈને પેલા હાર્ટ નું થયું, હા પછી હાર્ટ માંથી પગનું ડીવીટી આવી ગયું. પણ એ ફેરી જ મેં જયારે થયું ને હાર્ટનું થયું ને ત્યારે જ મેં કહ્યું જો મોડા પર ચિત્ત પ્રસન્નતા કે હાસ્ય એ નથી થઈ બધી વસ્તુ, પેલું આવ્યું ને જતું રહે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય. એટલે એટલી મોટી વસ્તુ છે જે આ ખુલાસા કે સમાધાન મળે ને ક્લિયરન્સ જેટલું થાય ને એટલે એટલો બધો આનંદ આવે, એટલો બધો આનંદ આવે આમ. અને દરઅસલ આનંદ આવે, પેલો ભૌતિક આનંદ નહીં તમારો, દરઅસલ મુક્તતા અનુભવો, તમારે મુક્તતા અનુભવ થાય. ક્યાંય તમને પેલું કહે ને કે બહાર આધિ વ્યાધિ ઉપાધિ છે પણ તમે સમાધિમાં હોય. बराबर. सुबीर जी बात समझे कि ना समझे? हाँ हाँ, अपने को इतना ज्ञान का लाभ मिल रहा है आज की तारीख में. હા और પુણ્ય કહેવાય, આપણને લાભ મળે છે એટલે બહુ મોટી પુણ્ય કહેવાય, બહુ જબરદસ્ત પુણ્ય કહેવાય. અને આપણે જે કંઈ પણ કરીએ છીએ ઉપયોગ પૂર્વક કરીએ. ધારો કે કીર્તન ભક્તિ છે તો ઉપયોગ પૂર્વક કરીએ છીએ, સત્સંગ છે તો ઉપયોગ પૂર્વક, આપણે કવિરાજના પદો ગાય છે તો ઉપયોગ પૂર્વક, બધું જે કંઈ પણ જન્મ જયંતિ છે, ગુરુ પૂર્ણિમા છે કે આ શિબિરો થઈ, જોધપુરની થઈ, બીજી ત્રીજી બધી શિબિરો થઈ, આ સમજે ને આ પુલિનાનજીનો જે પુરુષાર્થ ધર્મ જે શીખડાવે છે કે બધી વસ્તુ તે બધું આમ ઉપયોગ પૂર્વક થાય છે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય. એટલે એટલો બધો આનંદ થાય ને, જબરજસ્ત આનંદ થાય. બહાર તો બધો પ્રોબ્લેમ છે જ, પણ તેમ છતાં તમારે આદિવ્યાધિ ઉપાધિમાં તમારી સમાધિ જ રહે છે. પ્રોબ્લેમ કઈ જતા નથી બધી વસ્તુ. એમાંથી હું ખસી ગયો છે, હું એની જગ્યાએ જતો રહ્યો છું, એટલે તમને કશું ડિસ્ટર્બ જ નથી કરતો. બધું આવો તમારે, જેને આવો એને આવો, સરસ રીતે આપણે ફેસ કરીએ છીએ. વાત સમજે કે ના સમજાય. અને અમારે તો દાદા ભગવાન બધું જોવાનું થયેલું જ એટલું, એટલે અમારે તો ક્યાંય પ્રોબ્લેમ જ નથી આવતો. આ એક્સિડન્ટ નો પ્રસંગ છે, જન્મ જયંતિ ઉજવાઈ, વાત સમજે કે ના સમજાય. અમે તો જયારે એન્ટર થયા ત્યારે જ દાદાને પેલું ફ્રેક્ચર થયેલું. વાત સમજે કે ના સમજાય. ત્યારે અમે એ જ પગે વિધિ કરતા હતા. એ પગે એક્સિડન્ટ થયેલો, એટલે પડી ગયા હતા ને ફ્રેક્ચર થયું હતું ને, એ જ પગે અમને પેલો અંગૂઠે તમારે વિધિ કરતા હતા તમારે. આ બધું દાદાનું જોયેલું જ છે. કમળામાંથી કમળી થઈ ગઈ છે અને દાદાનું જોયેલું છે, એટલે અમારે તો બહુ ઇઝીલી ફેસ કરવાનો ભાગ જ થાય. હવે આની અંદર તમારા આજે બધા એક એક આપતા પુત્રના એના પોતપોતાના અનુભવો છે ને બહુ સરસ રીતે મૂકે છે, એટલે ઓર ક્લિયરન્સ મળે છે, ઓર તમારા સમાધાન થાય છે. આમ કહે ને કે ભાઈ આમ પેલું પોટલાની માફક જ જીવન થઈ ગયું. બરાબર છે. આ સમજે કે ના સમજાય. એટલે બધી ચીકણી ફાઇલો આવે તેમ છતાં ડિસ્ટર્બન્સ ના કરી શકે બધી. સરસ બધું વસ્તુ રહે. શું કહો છો ભરતભાઈ? ઘડાઈ ગઈ છે યોજના મન જતે ગ્રંથિ, ગત જન્મોના અવસ્થિતે પડેલ મન બંધી. ગાંઠ મુજબ ફૂટે વિચાર, વિચારે તન્મયતા, વિચારે ભેગા મળ્યા નવીન માલ બધતા. મૂળ પહેલા વિચારથી ઈચ્છા ઊભી થાય, ઈચ્છામાં આશય થયા ભૂમિકા નાટ્ય રચાય. ઘડાઈ ગઈ છે યોજના મન જતે ગ્રંથિ. બહુ સરસ, બહુ સરસ, અદભુત. તો બીજી સમાધાન થયું કે ના થયું? બહુ સરસ, બહુ સરસ, 100%. બધી યોજનાઓ પેલા પ્લાન કરી હતી ને, એટલે અત્યારે આ બધું ભેગું થયું. આ બધી એટલે જ થાય ને, એટલે એ રીતે પેલું યોજના કરવાનો ભાગ થાય. પણ હવે જેમ જેમ દાદાનો સત્સંગનો ભેળો મળે એને ક્લિયરન્સ મળે ને, એટલે પછી પોટલાની માફક થઈ જાય. પોટલાની માફક થઈ જાય, સરસ થઈ જાય બધી વસ્તુ. એટલે આમ પેલું એમ કહે ને આમ આવ્યું ને જાય, આવ્યું ને જાય, આવ્યું ને જાય બધી વસ્તુ. પેલું પ્રોબ્લેમ ના એ જે અમે જો પોઝિશનમાં આવ્યા હતા તમારે બધું પ્રોબ્લેમ થતો જ.
વાંચું ને તેમ છતાં તમે તમારે તો આવતા હતા, ક્યાં પેલું નતું બધી વસ્તુ, ના સમજાય. એટલે બધું દેખાય આપણને બધી વસ્તુ. એ ડોક્ટર ને હું કહેતો હતો કે મારો પ્રોગ્રામ છે, મારો પ્રોગ્રામમાં જવું જ છે. કવિરાજનું પણ જોયેલું છે, કવિરાજની આવી બધી અવસ્થાઓ હતી તમારે બધી વસ્તુ વાંચું ને ઘણા સમજાય. તેમ છતાં છેક સુધી એ તમારે એ જુદું જ હતું. વાત સમજાય કે ના સમજાય, એ જુદું જ હતું બધી વસ્તુ. જે રીતે બધી વસ્તુ એની બધી વિડીયો ઉતરી છે, છેલ્લા સમયની વિડીયો ઉતરી છે બધી વસ્તુ. જબરજસ્ત તમને છૂટાપણું વર્તાય તમારા બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય. અને એકો એક મહાત્માઓને એમને મળવા દીધું છે ને દર્શન આપ્યા છે. અમદાવાદમાં હતા તમારે, એટલે એકો એક મહાત્મા મળવા આવતા હતા, શાંતિથી વાત કરતા હતા અને સંતોષ થાય. દરેક મહાત્માને કવિરાજને મળીને સંતોષ થાય, કવિરાજને મહાત્માઓ મળીને સંતોષ થાય. એટલું સરસ હતું બધું, એટલું સરસ હતું. એ પોટલા માફક જ થઈ ગયા હતા, પોટલા માફક જ થઈ ગયા હતું ને. એટલે આ બધી વસ્તુ જોયેલી છે. આ જોયેલું હોય, દાદાનું જોયેલું હોય, મહાત્માનું જોયેલું હોય, કવિરાજનું જોયેલું હોય, એટલે ભાઈ આપણા અંદર પણ એ ટાઈપનું બળ આવી જ જાય. સુબીરજી બળ આવી જ જાય. એટલે એ રીતે ભાઈ આપણે સરસ પછી યોજના કરવાનું ના હોય, પોટલાની માફક જ થઈ ગયું. એટલે નિકાલી ભાવે વ્યવહાર ચાલુ થઈ ગયો. સમજવાનું કે યથાર્થ દાદાની આજ્ઞા ચાલુ થઈ ગઈ, પુરુષાર્થ ચાલુ થઈ ગયો, દાદાની આજ્ઞા પ્રમાણે ચાલુ થઈ ગયો. आपने जितना पोटला की मापक रहे, अपना डॉक्टर नहीं रहे, उतना मेरा ऐसा हिसाब से लगता है दादा काम कर लेते हैं. हाँ, दादा काम करे છે. એક્ઝેક્ટ તમારું ખરી બધી વસ્તુ. જેવું જોએ તેવું શીખે પૂદગલ સ્વભાવથી, સંગ તેવો રંગ લાગે સંગના પ્રભાવથી. સરસ સરસ સરસ. સંગ કોનો? જ્ઞાની પુરુષનો. હા, સંગ જ્ઞાની પુરુષનો સંગ છે, અને જ્ઞાની પુરુષના મહાત્માનો સંગ છે, જ્ઞાની પુરુષના કવિરાજનો સંગ છે. એટલે તો કામ થઈ જાય બધાનું, એટલું બધું કામ થઈ જશે ને. આ તો આખી દુનિયાની શકલ બદલાઈ જશે. અત્યારે જરા આ બધું ભારે સહયોગ છે, બધું કહે ને કે ભાઈ અંદર મોટા પરિવર્તન આવે છે, એટલે આપણને પેલું દેખાય નહીં કે ભાઈ આમ થશે આમ થશે, પણ બધું બહુ જ મોટો ફેરફાર થશે. પોતાની અંદર ચેન્જીસ આવે, બીજાને ભલે દેખાય કે ન દેખાય, પોતાને તો સમજાઈ જાય. આ પોતાનું તો સમજી જાય. હા, કે અંદર પ્રકૃતિમાં ફેરફાર થઈ રહ્યો છે. ફેરફાર થઈ રહ્યો છે. ભલે વર્તનમાં આવે, વાણીમાં ન આવે, બટ પોતાને એક અંદર એક ફિલિંગ આવી જાય કે આ જ્ઞાન કામ કરી રહ્યું છે. પહેલા સમજણમાં ફેર થાય, પછી ક્રિયામાં આવે. પહેલા સમજણ ફેર થાય, એટલે સમજણમાં ફેર થાય એ લગભગ બધાને ખબર પડે તમારે બધું. પછી એ સમજણ પ્રમાણે ક્રિયા થાય તમારે, એ એનો આયુષ્ય કાળ હોય છે, એ કાળે ઉદય તમારે. એબ્સોલ્યુટલી બરોબર. સમાધાન થયું સુબીરજી? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો શાંતિ. સચ્ચિદાનંદ. શાંતિ દાદા. સ્મૃતિમાં નથી લાવવું છતાં આવે છે, એ પ્રતિક્રમણ દોષ બાકી છે. તેથી 2091 તમે કોઈને ટળકાવો તે તો પ્રકૃતિ છે, તેનો વાંધો નથી, પણ તેનું જો તમે પ્રતિક્રમણ કર્યું તો તે પોઝિટિવ ગુનો છે, પ્રતિક્રમણ ના કર્યું તો તે નેગેટિવ ગુનો છે. તો શું જાણવું છે? આમાં સાહેબ બે શબ્દો વાપર્યા છે ને, કે પ્રતિક્રમણ કર્યું પોઝિટિવ ગુનો છે. હા, પોઝિટિવ ગુનો છે, અને પ્રતિક્રમણ ના કર્યું તો નેગેટિવ ગુનો તો ખરો જ. હા, ગુનો તો ખરો જ તમારો. એટલે તમે કોઈને તડકાવો એ તો પ્રકૃતિ છે. હવે તડકાવે એટલે આપણે અતિક્રમણ થયું ને સાહેબ? હા, તડકાવેલા અતિક્રમણ થયું. તો અતિક્રમણ થયું એટલે પ્રતિક્રમણ કરવું જ પડે. હા, પ્રતિક્રમણ કરવું પડે તમારે. હા, તો શું? એટલે આમાં મને મૂંઝવણ થઈ જઈ. બરાબર છે. શું મૂંઝવણ થઈ? કરીએ તો પોઝિટિવ ગુનો, અને ના કરીએ તો એ ગુનો. હા, ના કરે તો ગુનો તમારા બધી. બરાબર છે. તો આવા શું ના સમજાયું તમને? મને એ ના સમજાયું કે પ્રતિક્રમણ કરીએ તોય ગુનો, ના કરીએ તોય ગુનો. તો કરવું શું?
ગુનો શબ્દને બહુ સમજવું પડશે. પોઝિટિવ ગુનો છે ને નેગેટિવ ગુનો છે. હા, એ તમે સમજાવો. હા, તમે ગુનાને સમજવું પડશે તમારે. બરાબર છે. હા, કે સમજાવો. પહેલા તો કોઈને ટડકાવા જેવું છે ખરું આ જગત? હા, પણ આપણે પ્રકૃતિમાં પેસી જાય એટલે થઈ જાય એમ. હા, એટલે હવે તડકા જેવું છે ને તેમ છતાં તડકાવાનો ભાગ થયો. હા, વાત સમજાય કે ના સમજાય? એટલે તમે સ્વભાવમાં આવ્યા કે વિભાવમાં આવ્યા? એ વિભાગમાં આવ્યા. વિભાવમાં આવ્યા. વાત સમજાય કે ના સમજાય? હવે પ્રતિક્રમણ કરો છો પણ તેમ છતાં એ પ્રતિક્રમણ કરો પણ તેમ છતાં એ પ્રકૃતિ જ બને છે કે બીજું કઈ બને છે? પ્રકૃતિ બનાવે છે. આપણે પ્રતિક્રમણ કર્યું હા, તો પ્રતિક્રમણ એ કરો તો ધોવાઈ ખાલી જાય ને સાહેબ. આ ધોવાઈ જાય પણ એ પ્રકૃતિ જ બને છે ને, સારી પ્રકૃતિ બને છે. સારી પ્રકૃતિ એટલે સારી એટલે જેમ શુદ્ધાત્મા કે ભાઈ ઊંચા પ્રકારનું તમારે દેહ મળે છે. વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર. હા, પણ બે પ્રકૃતિ તો બને ને. સારું પ્રતિક્રમણ કરે તો પ્રકૃતિ બને છે અને ના કરે તો પ્રકૃતિ બને છે. બધી વસ્તુ છે. તો તમારે બરાબર. પ્રકૃતિમાંથી બહાર નીકળવું છે કે પ્રકૃતિમાં રહેવું છે? પ્રકૃતિમાંથી બહાર નીકળવાનું. આ તો પછી પ્રતિક્રમણ કરવાનો ભાગ રહ્યો પણ પછી તેમ છતાં તમારે તમારા સ્વરૂપમાં તો આવવાનો ભાગ રહ્યો કે ના રહ્યો? હા, સ્વરૂપમાં આવવાનો ભાગ રહ્યો. તો પછી આ તો પ્રતિક્રમણ કર્યું પણ સ્વરૂપમાં ક્યાં આયા? સ્વભાવમાં ક્યાં આયા તમે? કટકા થઈ ગયા સાહેબ. શું કીધું એ ખબર ના પડી. સ્વરૂપમાં ક્યાં આયા? સ્વભાવમાં ક્યાં આયા? આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાનું છે. હા, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન હા, એટલે આપણે પ્રતિક્રમણ કર્યું. પ્રતિક્રમણ એટલે પાછું ફર્યા. વાત સમજાય કે ના સમજાય? હા, પછી બરાબર. પચખાણ કરવાનું કે નહીં કરવાનું કે ફરતીથી આ નહીં કરવાનું? ના, કરવાનું. પછખાણ કરવું પડે. આ સમજો તો એ પચખાણ જુદું થયું ને પ્રતિક્રમણ જુદું થયું કે ના થયું? હા, થયું જુદું. હા, એ રીતે આલોચના છે. તો કે ભાઈ આલોચના એટલે લોચનમાં આવું, દ્રષ્ટિમાં આવું તમારે બધી વસ્તુ. હા, બરાબર. વાંચો ને એટલે પ્રતિક્રમણ કર્યું પણ પછી પચખાણ કરવાનું કે નહીં કરવાનું? હા, પછખાણ કરવું જ પડે. હવે પચખાણ કરો તો તમે સ્વભાવમાં આવો. બરાબર. હવે પચખાણ ના કરો તો સ્વભાવમાં ના આવો તમે બધી વસ્તુ. હા, બરાબર. હા, કે ના સમજાય? એટલે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાનો ભાગ છે તમારું બધું. આ તો ખાલી પ્રતિક્રમણ જ કર્યું. હા, બરાબર. એકલું ના ચાલે. આ તો આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાનો ભાગ છે તમારે બધી શું. બરાબર છે. અને છેલ્લે તો એને એટલે સુધી છે કે ભાઈ આ મારું સ્વરૂપ જ નથી. આજે જે મને મને પ્રકૃતિ મને મને કોઈને ટડકાવવાનો રાઈટ જ નથી. મારું સ્વતંત્ર જગત છે, એનું સ્વતંત્ર જગત છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? આ જગતમાં કોઈ ભૂલવારો જ નથી. બરાબર. આ જગતમાં ભૂલવારો તો કેવળ હું પોતે જ છું, બીજો કોઈ ભૂલવારો જ નથી. બરાબર સાહેબ. બરાબર. વાત સમજાય ને? ત્યાં સુધી દ્રષ્ટિને નિર્મળ કરી શકો છો ખરા પ્રતિક્રમણમાં? હા, બરાબર છે. પોતાના સ્વરૂપમાં રહીને અને પછી પ્રતિક્રમણ કરનારને પણ જોવાય એવું? હા હા, એટલે પ્રતિક્રમણ આ ટડકાવો એટલે આ જગતમાં કોઈ ભૂલવારો છે જ નહીં કે છે કોઈ ભૂલવારો? હા, જગત ભૂલવાળું છે જ નહીં. બરાબર. છે જ નહીં. હવે તેમ છતાં ભૂલવારો જો એટલે આપણે પોતાના સ્વભાવમાંથી બહાર નીકળ્યા છીએ. હા, આપણે વિભાગમાં આવી ગયા. બરાબર. એટલે આપણે આપણા સ્વભાવમાં આવવું પડે, આપણા સ્વભાવમાં આવવું પડે અને પછી પ્રતિક્રમણ કરવાનું, પછી આલોચના કરવાનું અને પ્રત્યાખ્યાન કરવાનું તમારું. બરાબર. બરાબર. સરસ. કાંતિભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલા માટે વિતરાગોએ આલોચના પ્રતિક્રમણ બરાબર છે. પ્રત્યાખ્યાન કરવાનું કીધેલું હા, છે. સમજાય. પ્રત્યાખ્યાન કરવાનું કીધું છે. હા, શાંતિભાઈ સમાધાન થયું કે ના થયું? બરાબર. થયું. થયું. હો, સરસ. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન એટલે કીધેલું છે બધી વસ્તુ. પોતાના સ્વરૂપમાં આવી ગયા એટલે પછી પ્રકૃતિ જે કઈ કરતી હોય એને આપણે જોનારા થયા. અવાજ કટ થાય છે એટલે વિડીયો બંધ કરો તો અવાજ બરાબર આવશે. શાંતિભાઈ વિડીયો બંધ કરો તો અવાજ બરાબર આવશે.
કરું. હવે અવાજ આવશે, બોલો, ફરતીથી બોલો. થયો વિડીયો? હા, એટલે હા, હવે ફરતી જે આપણે બોલ્યા. હા, આપણે આપણા સ્વભાવમાં આવી ગયા એટલે પછી જે કઈ ક્રિયા કરે છે પ્રકૃતિ, હા, એના હા. ફક્ત જોનારા જ રહ્યા. આપણે જોનારા જ રહ્યા, જાણનારા જ રહ્યા, તમારા બધી વસ્તુ. બરાબર, બસ બરાબર. ચાલો કે જોનારા જાણનારા રહ્યા. બરાબર. આ જગત તો પછી તડકાવા જેવું નથી. તડકાવા હોય તો ખાલી એકલા જૈમિશને તડકાવા જેવો છે, બીજા કોઈને તડકાવા જેવો નથી. એટલે ખકડાવા તો ખાલી શાંતિપીને જ ખકડાવાય, બીજા કોઈને ખકડાવાય નહીં. પોતાને જ. બરાબર, બરાબર. બીજાને ખકડાય એટલે પતી ગયું, ખેલ ખતમ, પૈસા હજમ. હા, આ જગતમાં કોઈ ભૂલવાળું જ નથી. આ જગતમાં કોઈ ભૂલવાળું જ નથી. સંજોગના દબાણથી ભૂલ થઈ જાય છે, ભૂલ કરવી નથી. હા, કરવી નથી કોઈ. બરાબર, ભૂલ કરવી નથી, સંજોગના દબાણથી ભૂલ થઈ જાય છે તમારી. બરાબર. હેપનિંગ જગત છે, કોઈની ભૂલ કરવાની સત્તા જ નથી. સત્તા નથી. આ બધી વસ્તુ એને પરફેક્ટ કરવું એટલે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન ત્રણે કરવું પડે બધું. હા, હા, ત્રણે કરવું પડે. બરાબર, બરાબર સાહેબ. સમાધાન થયું કે ના થયું? હા, થઈ ગયું. સમાધાન થયું. આ ગૂંચવણ કાઢી નાખી તમે બધી. બરાબર. હા, ખરું ખરું, બરાબર છે. સરસ. ગૂંચવણ ને યાર રાખવી પડે, પછી ગૂંચવણ તો નીકળી જાય, પણ પછી વાર રાખવું પડે કે શુદ્ધાત્માથી ચીપ ખસી જાય. ખરું બધી વસ્તુ. જય સચ્ચિદાનંદ, જય દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. દીપા મધુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. બોલો દીપાબેન. હા, હવે આજે જોધપુરના બધા વિડીયો. હા, થાય તો હા, થશે. તમારે સ્પોટ પર મુકાય, નહીં તો અંધારામાં રહે. હા, હવે જે જોધપુરના વિડીયો આવતા હતા ને, એમાં પહેલો જ વિડીયો આપનો પેલા પિનાકીન ભાઈ સાથેનો હતો. તો એમાં સ્ટાર્ટિંગમાં જે એમણે એમનું જે પકડ્યું હતું કે નિશ્ચયની જ વાતો કરો એમ કરીને. બરાબર છે. એટલે હું અંદરથી બહુ ડિસ્ટર્બ થઈ ગઈ. મેં કીધું હવે શું થશે એમ. પછી આપનો જે મેં વ્યવહાર જોયો આખો, કે ફેસ કર્યું એમ. આપે આખો પ્રસંગ એટલો બધો સરસ રીતે આપે ફેસ કર્યો ને, કે આમ શીખવા મળે કે વ્યવહાર શું હોય, બરાબર છે, કેવો હોય, કેવી રીતનો હોય એમ. બરાબર છે. અમારી સાથે પણ બહુ વિચિત્ર એવા વ્યવહાર આવે ત્યારે અમે ક્યાં તો ભાગી જવાનો પ્રયત્ન કરીએ અને ક્યાં તો વિચિત્ર વ્યવહાર કરીએ એમ. બરાબર છે. માન્યતામાં રહીને જ કરીએ. જ્યારે આપનું જે મેં જોયું ત્યારે અદ્ભુત વ્યવહાર જોયો મેં આપનો એમાં. એટલે હું બહુ ખુશ થઈ ગઈ. એટલે મને એવા આશીર્વાદ આપો કે આ કોઈ પણ પ્રકારના માન્યતા વગર ફેસ કરું બધા વ્યવહારને. કોઈ પણ પ્રકારની માન્યતા વિના બધા વ્યવહારોનો ફેસ કરી શકાય એવા ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ છે. હા, હા, હા. અને બીજી એક વાત થઈ આપે હમણાં કરી કે અંધારું દાદા ભગવાનની વાત કરી કે જગત કલ્યાણ કેવી રીતે છે એમ. બરાબર છે. તો આપે એક વખત કીધેલું એક પર્યુષણમાં તમને કનુ દાદાજી કીધું હતું કે તમે 2 શબ્દ બોલો. બરાબર છે. એટલે તમે એવું બોલેલા કે જગત પોતાનું જ કલ્યાણ કરવાનું છે, એના નિમિત્તે જ બીજાનું કલ્યાણ થઈ જશે એમ. જેમ બરફ પડ્યો હોય તો ઠંડક આવવાની જ છે એમ. એટલે કલ્યાણ કરવા જવાનું નથી. એ વાત મને યાદ આવી ગઈ. બરાબર છે, બહુ સરસ. હા, હા. અને મારે આપની સાથેની હજી એક વાત શેર કરવી છે કે અમે બહુ નાના હતા અને ઉત્તમ કાકાના ઘરે નીચેથી પેલી આપણે બુક બધી હોય ને એ બહાર મૂકવાની હતી તડકે.
બરાબર. એટલે અમને બધાને છોકરાઓને લઈ ગયા હતા તમે કે બુક ઉપાડીને ઉપર મૂકવાની એમ. એટલે મને બહુ જોર આવતું હતું એ લઈને ઉપર મૂકવાનો. એટલે જેટલી વાર કામ કરું એટલી વાર અંદરથી તમને ગાળો આપું અને કામ કરું, અંદરથી તમને ગાળો આપું ને કામ કરું, અંદરથી તમને ગાળો આપું અને કામ કરું. એટલે પછી એ કામ પતી ગયું ને પછી અંદરથી ખબર નહીં એટલો બધો આનંદ થયો, કોઈ દિવસ અનુભવ્યો નતો મેં. એટલો બધો આનંદ થયો એમ. એટલે જે અંદર ચિત્તમાં આપનું નામ હતું, ભલે ગાળો દીધી પણ આપનું નામ સ્મરણ હતું તો એટલો બધો આનંદ થયો ને કે પછી એક નક્કી થઈ ગયું કે દાદાના કામમાં કોઈ દિવસ ના નહીં પાડવાની. કારણ કે આખા જગતનો થાક ઉતારી દે છે, ભવનો થાક ઉતારી દે છે દાદાનું કામ કરીએ એટલે. આવો અનુભવ મને એવો પાકો થયો હતો ને કે એ પછી કોઈ દિવસ ના નથી આવી મારા મોઢે. એક વખત તો એક કામ નહીં, મને નિમેશ કાકાએ 3-4 કામ એક સાથે આપ્યા હતા. તો મને પપ્પાએ એવું કીધું કે તું આટલા બધા કામ એક સાથે કેવી રીતે કરી શકીશ? મેં કીધું થઈ જશે. અને એકચ્યુઅલી થઈ ગયું. એટલે મને એવું થયું ને તો મારે કરવાનું છે અને થઈ ગયું. અને એટલો બધો આનંદ થાય એટલે એમ થાય કે આ પરિચય શું કરાવે છે આપણને એમ. બરાબર છે, ખરું. જ્ઞાની પુરુષ અને આપતપુત્રોનો પરિચય એ ક્યાંથી ક્યાં મૂકી દે છે આપણને. ખરું ખરું ખરું. હા હા. એટલે હવે જે પેલો પરિચય મારો જે લગ્ન પછી ઓછો થઈ ગયો હતો, એટલે મને આજે એવું થાય છે કે પાછો મારો પરિચય કેવી રીતે વધે એમ. કારણ કે જે પરિચય જેમ ઘટે એમ મને પોતાને સમજાતું નથી. જે મારી સામે જે સંજોગ આવે છે એ મને સમજાતો નથી, દેખાતો નથી જેમ છે એમ. એટલે વિચિત્ર વિચિત્ર બધું ઊભું થઈ જાય છે. કેવું છે કે દરેક ઉંમરે બધા જે તમારા કર્મોના ઉદયો જુદી જુદી ટાઈપના હોય. હા. હવે શરૂઆતમાં તો નાની ઉંમર એટલે જુદી ટાઈપના, એટલે એના ખુલાસા કે સમાધાન થાય. હવે અમુક ઉંમર પછીના બધા પ્રોબ્લેમ જુદા હોય. એ લગભગ તમે જાતે સોલ્વ ના કરી શકો. એટલે જેટલો સત્સંગનો ભેડો હોય, આપતપુત્રનો પરિચય હોય તો જ તમે એ ફેસ કરી શકો, નહીંતર ફેસ ના કરી શકો. બરાબર. હાથમાં ને હવે તમારે પેલા 12 ધોરણના પ્રોબ્લેમો નહીં આવવાના તમારા. બધા છે ને કે સામાજિક છે, પારિવારિક છે, વૈવાહિક છે, આર્થિક છે, ધાર્મિક છે, આધ્યાત્મિક, બધી ટાઈપના આવે. હવે આમાં ગપ ગુણ્યા ગપ કરીને 144 ના લાવી શકાય તમારે. 12 ગુણ્યા 12 કરીને 144 લાવી શકાય. એટલે ત્યાં આગળ આપતપુત્રનો પરિચય છે, સત્સંગનો પરિચય છે, સત્સંગનો ભેડો છે, આ બધી વસ્તુ જરૂરી પડે. બરાબર. હવે આ ઝૂમનો સત્સંગ છે તો એમાં તમે જોઈન થાવ તો બહુ ઇઝીલી થઈ શકે. ક્યાં આપણે દોડાદોડ કરવાનો ભાગ નથી હોતો. આપણને એમ થાય કે સવારનો અમુક આપણને ગાળો મળે છે તો આપણે એની અંદર જોઈન થઈ જઈએ તો સરસ રીતે બધા ખુલાસાના સમાધાન લઈએ તો ક્યાંય પ્રોબ્લેમ ના આવે તમારે. હા, બરાબર. આ તમને ક્યાં ના સમજાય. એટલે એ રીતે તમારો આપતપુત્રનો પરિચય થઈ જાય તો એ રીતે પણ બહુ ફાયદો થાય તમારો. પણ એમાં 1 to 1 વાર્તાલાપ બધું આવશ્યક બને છે. સાંભળ કરવાનો ભાગ નહીં રાખવાનો. હા, બરાબર. ના સમજાય. બરાબર છે. જેટલું તમે 1 to 1 વાતો કરશો તો એમાંથી ખુલાસાના સમાધાન થશે. હા, બરાબર વાત છે. સમજાય કે ના સમજાય? હા, બરાબર છે. બોલો બીજું. બસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસુબેન, દીપક આનંદજી, હસુબેન અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ જમેશાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. પેલું ભરતભાઈ હમણાં પેલું પદ મૂક્યું હતું ને આત્માના સ્પંદનો, એ પદ વોટ્સઅપ પર કેજો ને મુકાશે? હા, વોટ્સએપ પર મોકલો એમને તમારે, કે એમને મોકલવાનું છે. એ પદ સાંભળ્યું છે એમ ને? પછી તો હમણાં પેલી સીડી બહાર પડી, એમાં તમે આત્મ સ્વરૂપે પેલું દબાવશો ને તો એ પદ આવશે તમારે. ઓડિયો વિડીયો બે આવશે. એ લાઈ છું પણ મને આવડતું નહીં ટીવીમાં હજુ કરતા. બરાબર છે. બરાબર. એટલે પાછા સાંભળી લઉં છું.
હા એ તો ને જયમિશન આંટી, હા બોલો, હા બોલો બોલો, તમે બોલો. પૂછો, વાતચીત કરો. હા એટલે હું એમ કહેતી હતી કે ગયા મંગળવારે ગીતા જોડે વાત થઈ હતી તમારે કે સત્સંગ બેસીને સાંભળવાના, હાલતા ચાલતા ના સંભળાય. અને એ વાત 100% સાચી છે કે જેટલું બેસીને સાંભળી એટલું ક્લિક વધારે થાય છે. બરાબર છે. એવું થાય કે અમુક છૂટી બી જાય. ખરું. અને આ મને એવું થાય છે કે અમારે સવારમાં બહેનોને બહુ કામ હોય અને નિકાલ કરવો પડે, ઘરનું બધું કામ, પછી 12:30 વાગે એટલે કે જમવાનું શું બનાવ્યું, એટલે એ બી ફાઇલો ઉભી હોય જમવા માટે. એટલે જમવાનું બનાવતા બનાવતા સત્સંગ તો સાંભળીએ. બરાબર છે. એટલે મને પ્રશ્ન થઈ ગયો, ખારું બેસીને સાંભળવા, સત્સંગ તો બેસીને સાંભળીએ ને એમાં બહુ આનંદ આવે છે ને સમજણ બી પડે છે. અને બેસીને સાંભળીએ ને તો લાભ એ થાય છે કે આપતા પુત્ર ના જેટલી વાર દ્રષ્ટિ પડે એટલી વાર આપણે એમનું નિધિ ધ્યાસન થાય. એક કે બી છે મને. એટલે હવે આ ફાઇલો નો સંભાવે નિકાલ કરવાનો છે. એટલે હવે શક્તિ આપજો કે ફાઇલો નો સંભાવે નિકાલ થાય, સત્સંગ થાય. અને કાલે બળદેવભાઈ સત્સંગ સાંભળ્યો ને, પેલું સત્સાધન વાળું, તો બળદેવભાઈ ના તમે જે પ્રશ્નો પૂછતા હતા ને બધા સરસ સોલિડ જવાબ આપતા હતા. કારણ કે દીપકભાઈ ના સત્સંગ સાંભળે છે ને અડાલજ વાળા, એટલે એમના બધા ઉત્તર બધા સાચા આપ્યા, સરસ આપ્યા. પણ પછી તમે એમને કીધું કે હું બધા ઘરના સભ્યોનું બધાનું કરી શકું, બધું બધાનું વ્યવહાર કરી શકું. એમને એવું માંગ્યું ને કે બધાનો વ્યવહાર કરી શકું. બરાબર છે. એટલે મને એવું થતું હતું કે હું વ્યવહાર માંથી છૂટવા માંગુ છું. આ વ્યવહાર માટે હવે તો બધું બહેનો તો બધું આ બધા સંજોગો, જગત, વ્યક્તિ, વસ્તુ, આ બધા બધી છૂટવા માટેના જ પ્રશ્નો કરે બધી વસ્તુ. પાછું પસંદ એને જ કરેલું હોય, માગ્યું એને જ હોય, અને આયા પછી 1-2 દિવસ પછી જૂનું થઈ જાય. જગત, સંજોગ, વ્યક્તિ, વસ્તુને ખસેડવાની જ વાતો કરે ને એ ટાઈપના જ પ્રશ્નો કરે તમારું. મારે તો એવું થાય છે કે આ બધામાંથી ક્યારે છૂટીએ. હા, એ તમારા આ બધામાંથી છૂટવું હોય તો તમને દાદાએ જ્ઞાન તો આપી દીધું, એટલે છૂટી જ ગયા છો. હવે આ તમને એના ભોગવટા છે. જે કર્મ કરેલું છે એ ફળ આપવા સન્મુખ થયું છે, તે મન વચન કાયા બગાડ્યા વિના એને ભોગવી લેવાનું છે, બસ એટલું જ છે. હા, સાચી વાત છે. એટલે ખસેડવાનું નથી, એને ભોગવી લેવાનું છે તમારું. આ સુખ આવે છે તો કેમ ભોગવો છો? તો પછી દુઃખ નહીં ભોગવવાનું? સુખ ના ભોગવતા તો દુઃખ નહીં ભોગવવાનું, પણ સુખ ભોગવી લો છો. સુખ ભોગવી લઈ, સાચી વાત છે. પછી દુઃખ આવે ને ત્યાર પછી જાવા દાવા કરો છો કે આ જલ્દી જાય, જલ્દી જાય, જલ્દી જાય. સાચી વાત છે. તમે સુખ ના ભોગવતા તો પછી દુઃખે નહીં ભોગવવાનું આવે તમારે. હા, સાચી વાત છે. પણ સુખ આવે ત્યારે એની અંદર અલમસ્ત થઈ જાવ તમારે, એ તન્માયકાર થઈ જાવ તમારા. સાચી વાત છે. તો પછી સુખ આવે તો પછી સુખ ભોગવ્યું તો પછી દુઃખ ભોગવવું પડશે તમારું. પણ જયારે દુઃખ આવે કે તકલીફ આવે ત્યાર પછી નાની યાદ આવી જાય. નાની યાદ આવી જાય, સાચી વાત છે. વાત સમજાય કે ના સમજાય? પણ એમ છતાં સત્સંગના ભેડામાં રહેશો ને એટલે બધો સરસ રીતે ધીમે ધીમે બધો તમને ખુલાસા થશે ને, સમાધાન થશે, ખુલાસા થશે, ક્લિયરન્સ મળશે ને પછી ધીમે ધીમે આ બધી વસ્તુમાંથી બહાર નીકળી જશું. આ બધું ફાઇલોનો સંભાવે નિકાલ બી કરવો છે, અને પણ સત્સંગમાં હવે એમ થાય કે વધારે થોડુંક રસ લઈએ એમ તો જલ્દી પડે એમ. આમાં રસ લેવાનો પણ તમે સીધા તમારે ક્લિયરન્સ જ લેવાનું છે, ખુલાસા કે સમાધાન જ લેવાના છે. જેટલા તમને ખુલાસા કે સમાધાન મળ્યા ને એટલું તમારો ફાઇલોનો નિકાલ થઈ ગયો. બરાબર. આપણે નિકાલ નથી કરવાનો, આપણે ખુલાસા કે સમાધાન લેવાના છે. એટલે એક મન જેટલું ખુલાસાને પામ્યું, સમાધાનને પામ્યું, એટલો ફાઇલોનો સંભાવ નિકાલ થઈ ગયો. આશુબેન વાત સમજાય કે ના સમજાય? એટલે મનને ખુલાસા કે સમાધાન જ આપવાના છે. એ જેટલું મનને ખુલાસા કે સમાધાન આપે એટલે ફાઇલોનો સંભાવ નિકાલ થઈ ગયો. હા, સાચી વાત છે. વાત સમજાય કે ના સમજાય? બોલો, બીજું શું પૂછવું છે?
બીજું એ પૂછતી હતી, એટલે પેલા પાછું તમે પેલા બેનને બી પૂછતા હતા કે તમારે શું જોઈએ છે, તમે માંગો એમ. તો એમને બી એમના હસબન્ડ માટે જ માંગ્યું કે ના ના એમનું બધું સારું કરી દો, હું તો યોગેશ્વરમાં જઉં છું ને, તે મારે બધું સારું જ છે. તો મને એ વખતે એવો વિચાર આવ્યો કે આ માંગવા વાળા ભૂલે છે ને પેલા આપવા વાળા નહીં ભૂલે. અને તરત વિચાર આવી ગયો કે માંગવા વાળા ભૂલે છે, માંગતા નહીં આવડ્યું, પણ પેલા આપવા વાળા તો વગર માગે આપી દેવા છે. વગર માગે આપી દેવો જોઈએ. ખરી બધી ના, સારું સારું. પછી બીજો એક પ્રશ્ન એવો હતો ધીમેશ દાદા કે 2-3 વર્ષથી અમારા ફાઇલ 2 એવું કે છે કે ગંગાસાગર કલાસાગર જવું છે ફરવા, તો અત્યારે હજુ થોડી તો હું 2-3 વર્ષથી હું તૈયાર નથી થતી. મને હવે એમ થાય છે કે બધું એમ કે આ બધું સત્સંગ ને બત્સંગ સરસ મળ્યું છે, હું બધે એમ જવાનું એમ. પણ હવે એવું 2 વર્ષથી કે કરે છે ને, તો મને હવે એવું થયું કે સારું ચલો હું આવું તમારી જોડે. બરાબર છે. આપણા ફાઇલ નો સંભાવે નિકાલ તો કરવો જ પડશે. હા ખરું. હા, એટલે મેં કીધું સારું ચલો હું આવું છું. એટલે હું એટલે તમને વાત કરું છું કે અમારી સુખ શાંતિથી અમે જઈને પાછા આવી જઈએ બધું. એટલે આશીર્વાદ આપજો. ગંગાસાગર જઈ આવો અને ક્યાંય તકલીફ ના પડે એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે. સુખ શાંતિથી બધા જઈને આવો એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે. હા, એટલે હવે આજે ટિકિટ બુકિંગ કરાવવા ગયા, તો મેં કીધું આજે હું હવે સંભાવે નિકાલ કરી જ દઉં. સારું હાલો હું તમારા જોડે નિકાલ કરી દો, સંભાવ નિકાલ કરી દો. મેં કીધું સારું ચલો હું આવું ચલો. હા ખરું. બીજું કઈ? બસ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દેવજાનજી, આપણને મને પરમ વિનય ઉપર થોડો પ્રકાશ પાડ્યો. દાદા એમ કીધું કે પરમ વિનય હોય ને તો જ કૃપા ઉતરે, અને કૃપા ઉતરે તો જ મોક્ષ છે. બરાબર. તો અહીંયા આપણે આજે સવારે જ દીપક આનંદજી નો સત્સંગ જે થાય છે ને, એમાં એમને બહુ સરસ વાત કરી, એટલે ક્લિક થયું કે દાદાએ કઈ પણ કીધું એ આપણી માટે આજ્ઞા જ છે એમ. એટલે જેટલું પણ એ બોલી ગયા છે, આજ્ઞા સિવાયની પણ જે બધી વાતો એમને આપણા માટે કરી, એ બધી આજ્ઞા જ છે આપણી માટે એમ. તો આજે પરમ વિનય નું બાધક મેન શું આવે છે એ થોડું જ સમજાવો કે અંદર વ્યવહારમાં પ્રકૃતિની અંદર બધી હજી ભૌતિક સુખોની બધી લાલચો કે હજી બધી અકળાઈઓ આળાઈઓ એ બધું પરમ વિનયને અવરોધે છે કે એ મને થોડું પરમ વિનયમાં તમારી પોતાની સમજણ તમને બાધક થાય છે. ઓકે. તમારી જે સમજણ છે ને, સમજણ બધી છે ને, એ સમજણ છે પણ તમારા પૂરતી જ એ સમજણ છે. વિતરાગોની દ્રષ્ટિએ અણસમજણ છે. એટલે તમારી સમજણ તમને બાધક થાય છે. એટલે તમારા માટે સમજણ છે, પરંતુ સમગ્ર દ્રષ્ટિથી જોવા જાવ, વિતરાગોની દ્રષ્ટિથી જોવા તો એ બધી અણસમજણ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે તમારી સમજણ તમને પરમ વિનયમાં આવવા નથી દેતી બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એટલે કે તમારી સમજણ છે, પણ હું અમીબેન છું એ દ્રષ્ટિ સાથેની સમજણ છે. તો એ સમજણ લિમિટેડ હોય કે અનલિમિટેડ હોય? લિમિટેડ હોય. અને વિતરાગોની દ્રષ્ટિ લિમિટેડ હોય કે અનલિમિટેડ હોય? અનલિમિટેડ હોય. વિતરાગોની સમજણ લિમિટેડ હોય કે અનલિમિટેડ હોય? અનલિમિટેડ. વાંચો ને ક્યાં સમજાય? આ ખાલી એમ થાય ને કે ભાઈ ભોગવ્યાની ભૂલ આટલું જ વાક્ય તમે સમજી જાઓ તો તમારું કામ થઈ જાય. અનલિમિટેડ છે. અથડામણ ટાળો, બન્યું તેને વાંચો ને, ડોન્ટ સી લવલી સેટલ. આ તમને આપણે એ આ વાક્ય તમને માન્ય જ ના થાય. કેમ માન્ય નથી થતો? કે તમારી સમજણ તમને બાધક થાય છે ત્યાં આગળ. કેવી રીતે ભોગવ્યાની ભૂલ કહેવાય? કેવી પેલો મને દુઃખ આપે છે એ ભૂલ વાળો છે, હું કેવી રીતે ભૂલ વાળો છું? વાત ખાલી એટલું આ ભોગવ્યાની ભૂલ છે એને કશું જોતું નથી, વિતરાગોને કશું જોતું નથી. કેટલી બધી સમજણ એને ડેવલપ થઈ તારા એક વાક્ય બહાર પડ્યું કે ભોગવ્યાની ભૂલ.
કરેક્ટ. અથડામણ ટાળો, એડજસ્ટ એવરીવેર, બન્યું તેને ડોન્ટ સી લો પ્લીઝ સેટલ. એટલી બધું અને જોયું હોય પછી આ એક વાક્ય બહાર નીકળ્યું. લગભગ આ વાક્ય આપણને માન્ય જ નથી થતું. એટલે પછી પરમ વિનય ની તો વાત કરે ને, પરમ વિનય થઈ ગયું તમારું. વિતરાગોની તો ગાઢ છે ને, ગાઢ જે ઝીલી લેવાની છે, પડવા ના દેવી જોઈએ. દાદા ઘણી વાર અમુક એવા સંજોગોમાં અમુક રીતે વાક્ય બોલે કે ડફોડ છું. તારે ઘણી વાર આપણે પક્ષ કે દાદા હું ડફોડ છું, તો દાદા બોલે કે તું ડફોડ 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 5 વાર ડફોડ છું એમ કે. આ તો એટલે એ ઝીલી જ લેવાનું ભાગ હોય, ઝીલી જ લેવાનું હોય. વાત સમજે કે ના સમજાય? એ રીતે અમુક વાર્તાલાપ દરમિયાન મેર ચક્કર બોલે, મેર ચક્કર, પણ આપણને માન્ય જ ના થાય. વાત સમજે કે ના સમજાય? આપણે એમ થાય કે ભાઈ સારી સારી જ્ઞાનની વાતો કરે બરાબર છે, પણ હાલો આ ડફોડ કેવી રીતે જ્ઞાન કહેવાય, મેર ચક્કર કેવી રીતે જ્ઞાન કહેવાય? વાત સમજે કે ના સમજાય? તમારા દેખીતા વ્યવહારમાં ક્યાંય બળવાખોરપણું ના હોય, પણ તમને દાદા બળવાખોર કહે તો આપણે પક્ષ કે દાદા હું બળવાખોર છું. વાત સમજે કે ના સમજાય? તો પરમ અવિનય થઈ વાત સમજે કે ના સમજાય? એટલે તમારી સમજણ તમને જ્ઞાનીને સમજવામાં કે એની આજ્ઞામાં કે વિનયમાં રહેવામાં બાધક થાય છે. તમારે કે ના સમજાય? કે તે તમારી સમજણ છે, પણ હું અમીબેન છું એ દ્રષ્ટિ સાથેની સમજણ છે. અમીબેન જ લિમિટેડ છે, તો એની સમજણ લિમિટેડ જ હોય ને. વ્યવહાર દ્રષ્ટિથી હું અમી છું ને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, તો એ અનલિમિટેડ સમજણ કહેવાય. પણ હું અમીબેન છું અને હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, તો લિમિટેડ સમજણ છે. કે તમારા માટે સમજણ છે, પણ જગતમાં તમારા બધા વ્યવહારને ડીલ કરવા માટે સમજણ અણસમજણ છે તમારે. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? એટલે તમારી સમજણ જ્ઞાનીની આજ્ઞામાં રહેવા નથી દેતું, તમારી સમજણ જ્ઞાનીના પરમ વિનયમાં કે પરમ વિનયની ભાષાને સમજવા નથી દેતું. અમી બેન વાત સમજે કે ના સમજાય? સમજાય છે. એટલે જે વ્યવહાર છે એ આખું જે ધર્મ ધ્યાન કીધું છે દાદાએ, કે આખું શુક્લ ધ્યાનમાં તમને અમે બેસાડી દીધા છે અને આખો વ્યવહાર તમારે ધર્મ ધ્યાનથી ઉકેલવાનો છે. તો એ આખી સમજ જે ધર્મ ધ્યાન સ્વરૂપે આખો વ્યવહાર સમજાઈ જાય, જોવાઈ જાય, તો એ આપણું પરમ વિનય. પણ હવે આપણે વ્યવહારને સમજવો પડશે, વ્યવહારને સમજવો પડશે. આપણને લાગે પણ વ્યવહારને સમજવો પડશે. અમુક ફેરી તમારે ધાર કે હસબન્ડ છે કે છોકરાઓ છે તમારા પ્રમાણે ચાલે, ને તો બરાબર વ્યવહાર લાગે, ને પછી અમુક લેવલ પછી તમારે એ વ્યક્તિ તમારા પ્રમાણે ચાલે જ નહીં, ઊંધું જ ચાલે. સમજે ને? હવે તેમ છતાં તમને ઊંધું ના થાય, આવડું ના થાય. વાત સમજે ના સમજાય ને? અને વ્યવહારને વ્યવહાર તરીકે જુઓ તમારે, તો ક્યાંય પ્રોબ્લેમ ના આવે તમારે. ના આવે. બરાબર છે. ના સમજાય? રિલેટિવ એટલે આવું છે. રિલેટિવ આવું છે, સારું પણ થશે અને ખરાબ પણ થશે. અને જેને તમે સારું માન્યું છે એ જ ખરાબ થશે પાછો. અને જેને ખરાબ માન્યું છે એ સારું થશે. તમારા બધી વસ્તુ વ્યવહાર ને આવી રીતે સારું ખરાબ અને ખરાબ સારું બે રીતે જોઈ લીધું હશે, તો પછી તમારા મન વચન કાંઈ બગડશે નહીં, તો પછી ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે તમારું. વાત સમજે કે ના સમજાય? પણ ક્યાં ને ક્યાં તમને ઘણી બધી વસ્તુ એવું હોય કે ભાઈ આ વ્યક્તિને હું કહીશ તો માનશે જ, પણ તેમ છતાં માને જ નહીં તમારી વસ્તુ. તમારા માટે એને નેગેટિવ જ હોય. વાત સમજે કે ના સમજાય? બરાબર છે. તમને એમ લાગે કે એને મારા માટે પોઝિટિવ છે, પણ નેગેટિવ જ હોય. તમારી જોડે 50 વર્ષ રહે અને તમારો વ્યવહાર 50 વર્ષ સુધી સારામાં સારો રહ્યો, પણ એને નેગેટિવ લાગે. એનું નામ વ્યવહાર. રાઈટ.
હવે આ વ્યવહાર તો હમ. કોઈને ખબર જ નથી પડતો. વાંચું ને કે ના હમ. સમજે. અને હા આપણે વહેમમાં જોઈએ છીએ કે 50 વર્ષથી આ મારી જોડે છે એટલે મને સમજી ગયો, પણ કશું સમજતો ના હોય. હમ જયારે એક 50 વર્ષ પછી એક ખાલી શબ્દ કે એક વાક્ય બોલે એનાથી ખબર પડે ખાલી 50 વર્ષ સુધી એને મારું કોઈ મૂલ્યાંકન જ નથી કર્યું, કોઈ અવમૂલ્યન જ કર્યું છે. મારા પ્રત્યેક વ્યવહારનું એને અવમૂલ્યન કરેલું છે. એક્ઝેક્ટ વાત સમજે કે ના સમજાય? એટલી બરાબર બધી છે. વસ્તુ શું કરવાનું થાય? હમ એટલે બરાબર. વ્યવહારને બે રીતે સમજવું પડશે. બે રીતે સમજી લેવાનું. એટલે જેમ રત્નાગીરી કેરી, તમારે એનું નામ સાંભળો મોઢામાં પાણી આવે, હા અને પછી એને ખાઈએ અને પછી 8-10 કલાક પછી રંગ બદલાઈ જાય, તો જોવું ના હા ગમે, જોવું ના ગમે, ખાવું ના ગમે. વાત કે ના સમજાય? એ બે હમ રીતે વ્યવહારને જોતા આવડ્યું તો પછી એ વ્યવહાર તમે પરફેક્ટ કરી શકો. એમાં મન વચન કાયા બગડે નહીં, રાગ દ્વેષ થાય નહીં તમારું. બરાબર. હમ કોઈ પણ હા રીતે બે રીતે વ્યવહાર જોયેલા નથી હોતા. હા એક જ રીતે વ્યવહાર જોયો છે એટલે એક જ રીતે જોયેલા હોય છે. નિયમથી રાગ દ્વેષ થાય છે એટલે ત્યાં ફસાઈ જઈએ છીએ આપણે બધું. ફસાઈ જઈએ છીએ એટલે એ વ્યવહાર ચોખ્ખો થતો નથી. ચોખ્ખો થતો નથી બધી વસ્તુ. હમ રત્નાગીરી કેરી એમને પડી રહેલી હોય તો 15 દિવસ મહિના પછી બગડી જાય. તે વ્યવહારને આવી રીતે આખો જ જોઈ લેવાનો છે. રત્નાગીરી કેરી સારામાં સારી છે. ભોગવ્યા પછી 8-10 પછી એનું રંગરૂપ બદલાઈ જાય છે. રત્નાગીરી આમ કેરી આપણે ભોગવતા જ નથી, એમને પડી રહી, એ 15 દિવસ મહિના પછી હળી જાય છે. એ આખો જ આ રીતે વ્યવહારને જોવો, તમને વ્યવહાર માટે રાગ દ્વેષ નહીં થાય તો પછી તમે પાર ઉતરી જશો. લગભગ વ્યવહાર આવી રીતે જોવામાં આવતો નથી. એક જ સાઈડ જોવામાં આવે છે એટલે રાગ દ્વેષ થાય છે અને પછી ભટકવાનો ભાગ બને છે તમારો. હા એટલે પઝલ ત્યાં ને ત્યાં જ ઊભું રહે છે. ત્યાં પઝલ ઊભું ને ઊભું જ રહે છે તમારું. રાઈટ. હા અને એ બહુ સરસ વાત કરી કે કોઈ વ્યક્તિ આપણને એટલા વર્ષો સુધી પણ આપણને એમ થાય કે સાંભળતા નથી, કોઈ રીતે કોઈ સાંભળી લે ને કોઈ નથી સાંભળતું. એટલે આજે સવારે કે 2 દિવસ પહેલા દીપક આનંદજી સવારે સત્સંગ કરે છે ને એમાં આ વાત મેં લખી હતી ખાસ કરીને કે તમારું પુણ્ય હશે તો એ વ્યક્તિ તમને સારું બોલશે ને પાપ નો ઉદય હશે ને તમારો તો એ વ્યક્તિ તમારું નહીં સાંભળે. એટલે આ બહુ ખ્યાલમાં રાખવા જેવું છે કે આ જો પુણ્ય છે એટલે બધું સાંભળી રહ્યા છે બધા આપણું, અને પાપ નો ઉદય હશે તો એ જ વ્યક્તિ તમારું હવે સાંભળતા નથી. ખરી બધી વસ્તુ બરાબર છે. 404051 વાંચો. હા, વિવેક એટલે ખરા ખોટા ને જુદું પાડવું તે. સદવિવેક એટલે સારા ને ગ્રહણ કરાવે તે. વિનય એટલે વ્યવહાર પ્રમાણે ચાલે છે તેનાથી આગળ ગયા તે. પરમ વિનય એટલે જે દેખાય છે તે તરફનો આદર ભાવ નહીં, પણ જે નથી દેખાતું તે તરફનો આદર ભાવ. સરસ સરસ સરસ. પરમ વિનય એટલે સંપૂર્ણ સમર્પણ. પરમ વિનય એટલે સંપૂર્ણ સમર્પણ. પરમ વિનયમાં પોતાનું મત જ ના હોય, અંદર બધા હાલ કરે તેને જોયા કરે, કોઈ ખેંચ ના પકડે. મોક્ષ નો માર્ગ શો છે? વિવેક માંથી સદવિવેક, સદવિવેક માંથી વિનય, વિનય માંથી પરમ વિનય અને પરમ વિનય થી મોક્ષ. બહુ સરસ, બહુ સરસ, સરસ સરસ આમાં ફોડ પાડ્યો છે. સરસ ફોડ પાડ્યો છે. દીપકભાઈ આમાં એક 520 પણ લેજો ને જમેશાનજી. આમાં પણ દાદાશ્રી એમ કીધું છે કે જ્ઞાની પુરુષ નો એક જ વિનય કરે ને તો મોક્ષ થાય, પણ સમજીને. હા, સમજીને બધી વસ્તુ સમજીને. હા, આમાં થોડો પ્રકાશ પાડો. એક જ વિનય કરે તો પણ મોક્ષ થઈ જાય. એક જ વિનય કરે. જ્ઞાની પુરુષ કશું જોતું જ નથી. એ આખા જગતમાં ફરેલા છે અને બધું જોયેલું છે ને જોયા પછી એના મન વચન કાયના વ્યવહારો થાય છે. એટલે એનો કોઈ પણ પ્રકારનો વ્યવહાર તમારા હિતમાં જ હોય. કરેક્ટ. એનો કોઈ પણ પ્રકારનો વ્યવહાર તમને કઈક એમ કે ને કે અપમાનિત કરીને કાઢી મૂકે તો એ હિતમાં જ હોય તમારે. વાત સમજે કે ના સમજાય? કોઈ પણ પ્રકારનો વ્યવહાર હિતમાં જ હોય તમારે બધી વસ્તુ. હા, એટલે દાદાશ્રી એમ એક ઓડિયોમાં સાંભળ્યું હતું કે એમ કે અમારા સાથે કોઈ અવિનય કરે ને
તો અમે એમનું વિનય સાચવી લઈએ, વિનય હા, કરી એને લઈએ, પડવા ના દઈએ, એને પડવા ના દઈએ. પડવા ના દઈએ. હા, પડવા ના અમારો દઈએ. અમી નહીં કરે તો એને પડવા ના દઈએ. બધી વસ્તુ કોઈ પણ રીતે જીવ માત્ર ને પડવા ના દે. તમારે સાચું ને કે ના સમજાય? એનો આરાધક જ હોય એને પડવા દે નહીં. એવી રીતે આરાધક ના અને વિરાધક હોય તો એને પડવા ના દે. કરેક્ટ. એટલી મોટી વસ્તુ છે. જ્ઞાની પુરુષનો એક જ વિનય કરે તો મોક્ષ થાય, પણ સમજીને. બરાબર છે, સમજીને. બરાબર છે. જ્ઞાની પુરુષ એટલે આ તો જગત તો બહુ મોટો અને જીવતા તમને જ્ઞાની પુરુષ મળ્યા છે. સાચું ને? કશી વસ્તુ ઉઠામાં એવી નથી જ્ઞાની પુરુષની. તમને કહે કે ગેટ આઉટ એટલે ગેટ આઉટ એટલે તરત ઉભા થઈને જતું જ રહેવાનું. મને આજે તમે વાત કરી ને, મને એક પ્રસંગ બહુ યાદ આવી ગયો. છેલ્લા સમયની વાતો છે. તો અમારે બ્રહ્મચર્ય વ્રતનો પેલો સમય હતો તમારે, તો અમે અઠવાડિયું 10 દિવસ ત્યાં દાદા પાસે રહીએ. તમારે મળીશું તો એવી રીતે અમારે જવાનું થયું, પણ એ ફેરી તો બધું દાદાના ઓક્સિજન ઉપર રાખતા હતા ને એવી રીતે બધી વસ્તુ હતી. એટલે અંદર કોઈને એન્ટ્રી ના હોય ને બધું સ્ટ્રીક હતું બધું. અને રૂમમાં બધા બોર્ડ મારી દીધા હતા કે દાદા તમારી જોડે વાત કરે તો વાત નહીં કરવાનું, દાદા વિધિ કરવાનું કહે તો વિધિ નહીં કરવાની, આ બધી વસ્તુ. અને એવામાં અમારે જવાનું થયું ને દાદાએ કીધું કે આ જે છોકરાઓ બે આયા છે, જેટલા દિવસ રોકાવ ને એટલે દિવસ અહીંયા રૂમમાં બેસાડવા દેવાના. હું સુઈ જતો હોય, સ્નાન કરતો હોવ કે જમતો હોવ કે કઈ બી હોય તો એમને બહાર નહીં કાઢવાના, અહીંયા જ બેસાડી રાખવાના. વાત ને કે ના સમજાય? પછી 1-2 દિવસ થયા તમારે બધી વસ્તુ, અને પછી કઈક અમારે બેસી જ રહેવાનું હતું, કઈ પેલું એ કરવાનું હતું. પણ બાથરૂમ જવાનો યોગ આવ્યો. સામે અમારે પેલું આપતા પુત્ર હોય ને, એટલે દાદાના બાથરૂમમાં કોઈ બાથરૂમ ના જાય કે કશું એ ના કરે, તમારે ચોખ્ખું રાખીને પગલા. એટલે અમે બાજુના રૂમમાં બાથરૂમ હતું તો ત્યાં જવાનું ભાગ થાય. પેલું બાજુના બાથરૂમમાં જવા ગયા, પણ તમે સીધા પેલું ચિમનભાઈ પેડર રોડ વાળાનું મકાન હતું, એટલે ઘર મોટું. પણ બાથરૂમ ની અંદર તમારે નાહવાનું જોડે હોય, કપડા ધોવાનું હોય ને સંડાસ નું બધું એક જ માં તમારે. એટલે એમ થાય ને અડધો કલાક 1.5 કલાક થઈ જાય બધી વસ્તુ, કોઈને જાય ને તો બધી વસ્તુ. એટલે ત્યાં પેલું રાહ જોવાનો ભાગ બને બધી વસ્તુ. તો એવી રીતે મારે જવાનું થયું. અને 1-2 મિનિટમાં તો કુલદીપક દોડતો આવ્યો કે દાદા જાગી ગયા, તને બોલાવે છે. એટલે મને પૂછ્યું કે ભાઈ ક્યાં ગયો? તો મેં કહ્યું દાદા આવી રીતનું હતું ને ગયો. તો પછી ધીમે દાદાએ મને પ્રશ્ન કર્યો, તને એવું કહેવામાં આવે કે અત્યારે તું મુંબઈ છોડીને અમદાવાદ જતો રહેતો, તું શું કરે? મેં કહ્યું દાદા હું તરત જ જતો રહું, ઉભો થઈને જતો રહું. ત્યાર પછી દાદાએ કીધું કે આ તો પરમ વિનય નો માર્ગ છે, આજ્ઞા નો માર્ગ છે. એમ કે વાંચું ને કે ના સમજાય? તો કે દાદા ભગવાન તમારે એમ થાય કે ભાઈ એક સમય માટે પણ આત્માની બહાર ના નીકળે. કેટલી પુણ્ય ભેગી થઈ હોય ત્યારે તમને ટકોર કરે. હવે આખી લાઈફમાં 5-25 માણસોનો જ આવી ટકોર કરવાનો ભાગ આવે એમને. બેન વાંચું ને કે ના સમજાય? કે દાદા ભગવાને મને આજ્ઞા કરી કેમ કે એમ તેમ, અને એવી રીતે ઉલ્લાસ પરિણામ સાથે અને બહાર નીકળતા જે રસ્તામાં મળે, દાદા ભગવાને મને આજ્ઞા કરી. ઓહો, મારું જીવન ધન્ય થઈ ગયું. એક સમય માટે પણ આત્મામાંથી બહાર ના નીકળે, અને એને મને આજ્ઞા કરી કે અહીંથી બોમ્બે થી તું સીધો જ અમદાવાદ જતો રહે. અને એવી રીતે ઉલ્લાસ પરિણામ સાથે કરતા એ તમારે અમદાવાદ જાય. એમ કે તો કે આ આજ્ઞાનો માર્ગ છે. એમ કે બધું શું વસ્તુ છે. એટલે આ વસ્તુ સમજવાનો ભાગ છે. એટલે આ જ્ઞાની પુરુષ નું એક બી વચન ઉઠાવાય નહીં. ઉઠાવવાનું થયું તો સમજી લેવાનું કે કઈ કાચા પડી ગયા. એટલે ક્યાંને ક્યાં આપણે શાસ્ત્રો કે શબ્દોની રમતમાં છે, અવસ્થાઓની અંદર છે, તત્વોની અંદર નથી બધી વસ્તુ. જ્ઞાનીની આજ્ઞા પડાય ના પડાય જુદી વસ્તુ છે, પણ સ્પષ્ટ થઈ જવું છે કે જ્ઞાનીની આજ્ઞામાં જીવન જેવું છે. બીજા બધાની આજ્ઞામાં રહ્યા, પણ હવે મારે જ્ઞાનીની આજ્ઞા સિવાય બીજી કોઈની આજ્ઞા પાડવી નથી. વાત સમજાય કે ના સમજાય? તે જ્ઞાનીની આજ્ઞા તમારી જે તમને 4 ગતિ ને 84 લાખ યોનિમાં ભટકાવતું હોય, અથવા તો જેમ કે તમને નરકે લઈ જાય કે તમને અધોગતિ લઈ જાય, એવી વસ્તુની ટકોર કરીને તમને આખામાંથી એમાંથી બહાર કાઢી દે.
હવે લાખો વર્ષની કરોડો વર્ષની સાધના પણ એમાંથી તમને બહાર ના કાઢી શકે. ખાલી આ આજ્ઞા તમને એ તમને એમાંથી બહાર કાઢી નાખે. આમ કુલદીપક ને અમારી જોડે આ વાત થયેલી, સમજે કે ના સમજે? એટલે આપે જે આ વાત કરી ને, તો એ હમણાં મને એવું શીખાય કે એટલો જ આત્મ ઉલ્લાસ આપણને હોવો જોઈએ અંદરથી. એટલો ઉલ્લાસ, એટલે લોકોને કહેતા ફરવાનું, દાદા ભગવાને મને આજ્ઞા કરી, મારી પુણ્ય જાગી, એક ક્ષણ માટે પણ આત્મામાંથી બહાર નીકળે નહીં. કેવી પુણ્ય હોય તો જ આ કે. અને આવા આખી લાઈફમાં 5-25 માણસ હોય, આમ તો 5-25 વધારે કહેવાય. બધા ના હોય બધી વસ્તુ. હા, એ સાંભળ્યું છે એમને એક ઓડિયોમાં કીધું કે અમે 5-10 જણને જ આવી ટકોર મારી છે, એમ કે બધાનું પુણ્ય ના હોય ને એવું બોલ્યા હતા એક ઓડિયોમાં. એટલે પછી આગળ વાત નીકળેલી કે ભાઈ મને આમ ખરું કે કોઈને ફોલો થવાનો મારો ભાગ વધારે બધી વસ્તુ. એમ પેલો સંઘ બરાબર ચાલે તો આપડે સકળ સંઘપતિની આજ્ઞા અંદર કે એની તો આજ્ઞા જ નહીં પાડવાની એમ. એવું દાદાએ કીધું. પછી બીજો પ્રશ્ન, મેં કહું 5 આજ્ઞા, તો કે આ 5 આજ્ઞા બરાબર છે, પણ આ વિશેષ આજ્ઞા કહેવાય. આ વિશેષ આજ્ઞા સમજાઈ જાય તો કામ થઈ જાય તમારું. એક સમય માટે પણ જ્ઞાની પુરુષ તમારા આત્મામાંથી બહાર ના નીકળે. કેટલી પુણ્ય ભેગી થઈ હોય તો તમારા વ્યવહારની અંદર એમનો પોતાનો કઈ ટકોર હોય, એટલે પોતે પોતાના પદમાંથી એક સમય માટે બહાર નીકળે છે અને તમને ટકોર કરે છે. બહુ મોટી પુણ્ય કહેવાય. અને એ ઉલ્લાસ પરિણામ સાથે તમે જાઓ, લોકોને કહેતા ફરો, ઉલ્લાસ પરિણામ આવે, બસ કામ થઈ ગયું. એટલે જ્ઞાની પુરુષ તો એક જ વિનય કરે તો મોક્ષ થાય, પણ સમજી વાત સમજે કે ના? બહુ મોટી વસ્તુ તમે વાત કરી, બહુ મોટી વસ્તુ. મને આખો આ પ્રસંગ યાદ આવી ગયો કે પેડરર બધાને આજ્ઞા કરેલી હતી બધી વસ્તુ, કોઈને બેસવા નતા દેતા, અને એવી રીતે આ કરેલી બધી વસ્તુ. કોઈને પણ એને ખેસીભાઈ ને પણ આવું હોય તો પૂછવું પડે તમારે બધી વસ્તુ. તેમ છતાં દાદાએ આ બધાને કહી દીધેલું કે આ 2 છોકરાઓને બહાર નહીં જવા દેવાના. આટલી મોટી વસ્તુ હતી. એટલે ટૂંકમાં આપણે મોક્ષે જવું છે કે છૂટું છે તો બહુ વિધિ વિધાન કે ક્રિયાકાંડમાં પડવા નથી. દાદાની આજ્ઞા એ જ મેઇન વસ્તુ છે, બસ પતી ગયું. એટલે આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ તપ, બીજું કઈ નહીં. બધું હવે ભરીને લાયા છે ને આપણે કોઈને ફોલો થઈએ છીએ, પણ એ હવે આપણે ખરેખર ફોલો નથી થતા. એ કર્મ આપણને ફોલો કરાવડાવે છે, તો એ આપણે કરવાનું છે. પણ ફાઇલનો નિકાલ કરવાનો, નિકાલી ભાવે કરવાનું છે. અને જ્ઞાની પુરુષની આજ્ઞા છે ગ્રહણીય રીતે કરવાની છે આપણે. અને જ્ઞાની પુરુષ સિવાયના જે કઈ પણ આપણા હસબન્ડ હોય કે ભાઈ બાળક હોય કે મા બાપ હોય કે છોકરા હોય કે સાસુ સસરા હોય, નિકાલી ભાવે આપણે ફોલો થવાનું છે. આ સમજે કે ના સમજાય? અને જ્ઞાની પુરુષની આજ્ઞા છે ગ્રહણીય રીતે. આટલું થયું તો આપણું મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. અમીબેન વાત સમજાય કે ના સમજાય? હા, બહુ સરસ સમજાય. આમાં છે ને 5215 છે ને, એમાં દાદા એમ કીધું છે, જ્ઞાનીનો તો અવિનય કોઈ કરે જ નહીં, પણ જ્ઞાનીના ફોલોઅર્સ એમની જોડે બેઠા હોય તેનો અવિનય ના થાય, એ બધા જ્ઞાની જ છે. હા, ખરું બધું. એટલે એ પણ બહુ ખ્યાલમાં રાખવા જેવું છે કે કોઈ મહાત્મા સાથે પણ આપણું અવિનય ના થવું જોઈએ. જ્ઞાની તો અવિનય કોઈ કરે જ નહીં, પણ જ્ઞાનીના ફોલોઅર્સ એમની જોડે બેઠા હોય તેનો અવિનય ના થાય, એ બધા જ્ઞાની જ છે. બહુ મોટી વસ્તુ છે. સરસ. આ બધી વસ્તુ કાઢી, બહુ સારી કરી. બરાબર છે, સરસ છે. એ બધા જ્ઞાની જ કહેવાય. એટલે ઘણીવાર મહાત્માઓનું વર્તન જોઈને આમ ઘણીવાર આપણું અંદર અભિપ્રાય થાય બધી વસ્તુ. એટલે આ ખ્યાલમાં રહેવું જોઈએ. આ ખ્યાલમાં રહેવું જોઈએ. બહુ જ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ. સરસ જમેશાનંદજી, પરમ વિનય આ ઉપર સરસ સમજ આપી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. સમય થયો છે, ત્રિમંત્ર બોલાવજો. બેન ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ.
नमो आयरियाणम नमो आयरियाणम नमो उवज्जायाणम नमो उवज्जायाणम नमो लोये सवसाहुणम नमो लोये सवसाहुणम ऐसो पंच नमुक्कारो ऐसो पंच नमुक्कारो सब पावपणासनो सवपावपणासनो मंगलाणम च सव्वेसिं मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद।